ગયા વખતે આપણે રોષદ્રકપાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ શ્રી આચાર્યજી મહાપ્રભુજી રોષ દ્રષ્ટિથી ભક્તના દેશીઓને સારી રીતે બાળે છે. રોષદ્રકપાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ, એમાં આપણે બધી ટીકાનું ઉગાન કર્યું હતું. થોડું આપણે રિવિઝન કરી લે. શ્રી ગોકુલનાથજીએ ટીકામાં એ વાત આપણને સમજાવી કે રોષદ્રકપાત સંપૃષ્ટ, રોષ સાથેની જે દ્રક એટલે દ્રષ્ટિ, કટાક્ષ, અને એનો પાત એટલે રોષવાળી દ્રષ્ટિનો પાત, રોષવાળા કટાક્ષના પાતથી સંપૃષ્ટ એટલે સારી રીતે બાળેલા છે ભક્ત દ્વિટ એટલે ભક્તના શત્રુઓને, દ્વેષીઓને જેમણે, એવા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. એટલે જે ભક્તોના દ્વેષીઓ છે એને શ્રી આચાર્યજી રોષ દ્રષ્ટિથી સારી રીતે બાળે છે. એમાં બાળવું, દાહ, સંપૃષ્ટ એનો અર્થ સમજાયો હતો કે સારી રીતે બાળેલા છે. એનું તાત્પર્ય એવું છે કે ફરીથી એ પાછા સમ્યક્તોક્ત્યા દગ્ધાનામ પુનઃ ઉત્થાન અભાવ સૂચિતમ, એટલે ફરી પાછા એ ઊભા જ ન થઈ શકે એ રીતે બાળે છે. એટલે જળ મૂળમાંથી એને દૂર કરે છે, ટૂંકમાં સારી રીતે બાળે છે. એટલે શ્રી મહાપ્રભુજી કાલનો ભય તો દૂર કરે જ છે, પરંતુ લોકની અંદર આપણો જે દ્વેષ કરવાવાળા છે એને પણ શ્રી મહાપ્રભુજી રોષ દ્રષ્ટિથી બાળે છે. એટલે આગળ જે નામ હતું ને પતિ, તો પતિ એટલે રક્ષક, તો કાલ વગેરેનો ભય તો શ્રી મહાપ્રભુજી દૂર કરે જ છે, પણ જે ભક્તો સાથે દ્વેષ કરવાવાળાઓ છે એટલે ભક્તના જે વિરોધીઓ છે એને પણ શ્રી મહાપ્રભુજી નિજજનોના દ્વેષીઓ છે એને શ્રી મહાપ્રભુજી રોષ દ્રષ્ટિથી બાળી દે છે. એવા શ્રી ગોકુલનાથજીએ સમજાવી. એમાં બહુ સુંદર વાત એ પણ સમજાવી કે ભાઈ ભક્તના દ્વેષીઓને જ બાળશે, પરંતુ જે ઉદાસીન છે એને શ્રી મહાપ્રભુજી બાળતા નથી. એમ એ વાત આપણે ગયા વખતે વિસ્તારથી સમજી ગયા. ભાર્યાદિર અનુકૂલશ્ચેત કાર્યેત ભગવત ક્રિયા ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ તૈયાત. કારણ કે ઉદાસીન છે, આપણને નડતા નથી, એટલે શ્રી મહાપ્રભુજી એને બાળતા પણ નથી. ત્યાર પછી રઘુનાથજીએ એ જ અર્થ લીધો છે કે રોષ દ્રષ્ટિથી શ્રી મહાપ્રભુજી નિજજનોના દ્વેષીઓને સારી રીતે દગ્ધ કરી દે છે. શ્રી ગોપેશ્વરજી એ તેને ભક્ત દ્વેષ્ટાસ્તુ કટાક્ષ માત્રેણૈવ સમ્યક પ્લુષ્ટા જાતા સમ્યક દાહેન ભસ્મીભૂતા એવા, એટલે સારી રીતે એને બાળી દે છે, ભસ્મીભૂત કરી દે છે પોતાની રોષ દ્રષ્ટિથી. પછી હરિરાયજીએ બહુ સુંદર ભાગવતના દ્રષ્ટાંતથી આપણને સમજાવ્યું છે. હરિરાયજી એ વાત કહે છે કે શ્રી મહાપ્રભુજી રોષ દ્રષ્ટિથી ભક્તના દ્વેષીઓને બાળે છે, પણ એમાં રોષ જે છે ભગવાનમાં, એ રોષ આપણા જેવો કોઈ પ્રાકૃત રોષ નથી. એમ રોષોક્ત્યા પ્રભુ દોષા અભાવ સૂચ્યતે, એટલે આપણે જે રોષ આવે છે એવો રોષ ભગવાનમાં નથી. એમ એટલે એમાં દોષનો અભાવ છે. એમ ભગવાન તો નિર્દોષ છે, નિર્દોષમી સમમ બ્રહ્મ. તો પ્રભુની અંદર એવા કોઈ આપણા જે સામાન્ય મનુષ્યોની અંદર જે પ્રકૃતિજન્ય ગુણો છે, રોષ, કામ, ક્રોધ, લોભ, મોહ, એવા ભગવાનમાં નથી. એમ ભગવાનમાં જે રોષ આવે છે એ મોક્ષ, જે એને જેવા ભાવથી ભજે એ યથા મામ પ્રપદ્યંસ્તે તાંસ તથૈવ ભજામ્ય. એમ તો જે એની સામે જેવા ભાવથી જાય એને પ્રભુ એ રીતે રિસ્પોન્ડ કરે છે. જેમ પૂતના આવી, આમાં પૂતનાનું દ્રષ્ટાંત આપ્યું છે કે ભાઈ પૂતના ભગવાનને હણવા માટે આવી, બાલઘાતીની છે, તો માં ભગવાને પણ રોષ કરી અને એના સ્તન પાન કરતી વખતે એના દૂધની સાથે સાથે એના પ્રાણને પણ ચૂસી લીધા. એમ તો એ પૂતનાને હણી ભગવાને. તો એ સંદર્ભમાં અહીંયા કહે છે શ્રી હરિરાયજી કે ભાઈ પૂતનાને હણી એમાં ભગવાને રોષ કરી અને એને પાછી મુક્તિ આપી છે. અને જો ભગવાન એને જ્ઞાન, પોતાનું જ્ઞાન કરાવી દે તો પછી પૂતના પ્રાર્થના કરશે, સ્તુતિ કરશે, તો પછી રોષ વ્યર્થ થઈ જશે. એમ
પછી ભગવાન રોષ ન કરી શકે ને, એમ પ્રાર્થના કરે પૂતના આવીને. એટલે ત્યાં શ્રી મહાપ્રભુજીએ સરસ વાત સમજાવી કે ભાઈ પૂતના આવી ત્યારે ઠાકોરજી આંખો વીંચી ગયા. આંખો શા માટે વીંચી ગયા? કારણ કે ભગવાનના નેત્ર જ્ઞાન શક્તિ છે. એ જ્ઞાન શક્તિ છે, આપણી ક્રિયા શક્તિ છે. હાથ નેત્ર છે એ જ્ઞાન શક્તિ છે. જો નેત્ર ખુલ્લા હોય તો પૂતનાને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય. જ્ઞાન થઈ જાય તો એ સ્તુતિ કરે. એવું બન્યું છે કાલીનાગ વખતે. કાલીનાગના મસ્તક ઉપર ભગવાન પધાર્યા તો એને જ્ઞાન થઈ ગયું એના સ્વરૂપનું કે ભાઈ, એટલે એને ભગવાનની સ્તુતિ કરી કે ભાઈ તમે જ અમને આવા તામસ બનાવ્યો તો અમારો ધંધો જ છે કરડવાનો, બીજાને હેરાન કરવાનો, તો તમે જ અમને એવા બનાવ્યો એમ. કારણ કે બધું તમે જ, આખું જગતને તમે જ બનાવ્યું છે એમ. તો એને એના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું એમ. એટલે પછી એને ભગવાનની સ્તુતિ કરી કાલીએ. ત્યાં એને આ વાત કીધી કે ભાઈ ભગવાનના ચરણનો સ્પર્શ થવાથી એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું. એટલે એને ભગવાનની સ્તુતિ કરી અને ભગવાનને એને કહ્યું કે ભાઈ આપે જ અમને આવા તામસ બનાવ્યા છે તો અમે શું કરીએ એમ. એટલે કહેવાનું તાત્પર્ય છે અહીંયા કે અન્યથા પૂર્વમ જ્ઞાનમ પ્રાર્થયે સ્તુતિમ વાકુર્યું તદા રોષો વ્યર્થ સ્યાત. એટલે જો પૂતનાને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય તો એ સ્તુતિ કરે ને, પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન થઈ જાય, સ્વરૂપનું જ્ઞાન થઈ જાય તો સ્તુતિ કરે, તો પછી રોષ વ્યર્થ થઈ જાય એમ. એટલે પૂતનાને ભગવાને રોષપૂર્વક એના સ્તનપાન કરી એના પ્રાણનું પણ શોષણ કરી લીધું અને એને ખતમ કરી એમ. પણ એને મુક્તિ આપી છે ભગવાને. પૂતના છે એને પ્રભુ દયાળુ હોવાથી એની ચેષ્ટા જે છે એ માની હતી એટલે ભગવાને એને મુક્તિ આપી. અહો બકી સ્તનકાલ કુટુંબ જિઘાંસે આપ્યા યદપ્ય લેભે ગતિમ ધાતૃચિત્તામ કમવા દયાલમ શરણમ રજત. કે ભાઈ જે ઝેર પીવડાવવા આવે એને પણ જો ઠાકોરજી માની ગતિ આપતા હોય તો એનાથી મોટું દયાળુ કોણ હોઈ શકે એમ. બીજા કોને શરણે જાય એમ. પછી આગળ કહે છે કે પ્લુષ્ટત્વે સમ્યગયુક્તે મંત્રાદિનામ અમૃતાદિનામ પુનરુત્થાન અભાવ. એટલે એવી એને સંપલુષ્ટ એટલે સારી રીતે ખતમ કરી દીધી કે કોઈ મંત્ર દ્વારા કે કોઈ અમૃત દ્વારા પણ પુનરુત્થાન એનું ન થાય એમ, પુનર્જીવિત ન થાય એમ. પછી એટલી બધી મોટી હતી, વિકરાળ હતી કે નંદરાયજીને કેટલા દિવસ તો બધા ગોપો એના હાથ કાપતા ને પગ કાપતા થયા. હા, એટલે એને કાપ્યા શા માટે? તો એ ત્યાં મહાપ્રભુજીએ સમજાવ્યું કે ભાઈ અસુરો બધા માયાવી હોય, જો કાપીને નાખવામાં ના આવે તો પાછા જીવતા થાય તો વળી એટલે બધા એને સ્પેર પાર્ટ કાપીને પછી બાયડા બધા હાથ ને પગ ને માથું બધું અલગ અલગ કાપીને બાયડા ત્યારે એમાંથી સુગંધ આવી. તો સુગંધ આવી તો બધું બધા બ્રજવાસીઓ આશ્ચર્ય થઈ ગયું કે આ અસુર આમાંથી કેમ સુગંધ આવી? તો ભગવાને એને હણી ત્યાં મહાપ્રભુજી સમજાવે છે કે એ જે પૂતના હતી બ્રજવાસીઓની અવિદ્યા હતી, અવિદ્યાનું રૂપ હતું. એટલે ભગવાને એને હણી એટલે બધા વ્રજવાસીઓની અવિદ્યા દૂર થઈ ગઈ. એટલે એ સાવધાન થઈ ગયા કે હવે વ્રજની અંદર કોઈ આવે તો અંદર ઠાકોરજી સુધી પહોંચવું ન જોઈએ એમ. અવિદ્યા દૂર થઈ ગઈ ને હવે. આ પૂતના આવી ગઈ એટલે એને ખબર પડી ગઈ કે હવે આપણે આ બેદરકાર ન રહેવું જોઈએ. ઠાકોરજીનું આપણે રક્ષણ ન કર્યું. ઓલાને એકદમ લક્ષ્મી જેવી થઈને આવતી હતી હાથમાં કમળ ને બધા ગોપો તો બધા આમ લટ્ટુ થઈ ગયા એની પાછળ. કોઈ રોકી ન શક્યું, ગોપીજનો ન રોકી શક્યા. નંદરાયજીએ ગોપોને રખવાડી કરવા રાખ્યા તો એ ન રોકી શક્યા. યશોદાજીને એમ કે ઓહો આ તો લક્ષ્મી એવી મારા લાલનને દૂધ પીવડાવવા માટે. તો પૂતના બધી એવી જ હોય, આવે સજી ધજીને પણ ખબર ન હોય અંદરથી કાતિલ હોય. હા, એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી શ્રી હરિરાયજી એમ કહે છે કે એને એવી રીતના ભગવાને સંપલુષ્ટ રીતે સારી રીતે બાળી એટલે ખતમ કરી. સંપલુષ્ટ એ સમ્યક ઉક્તે સારી રીતે એને ખતમ કરી. અને મંત્રાદિનામ અમૃતાદિનામ વા પુનરુત્થાન અભાવ, ફરીથી એ પાછી કોઈ મંત્ર દ્વારા કે કોઈ અમૃત દ્વારા એ પુનરુત્થાન એનું ન થાય, પાછી ઊભી ન થાય એ રીતે એને દગ્ધ કરી છે. પછી બહુ સુંદર વાત હરિરાયજીએ કરી છે કે ભક્ત દ્વેષોક્ત્યા સ્વ અપરાધ ક્ષમામ કરોત્યપી ભક્ત દ્વેષે તું દંડમેવ કરોતી. એટલે ભગવાન શ્રી મહાપ્રભુજી છે એ મહાપ્રભુજીનો પોતાનો કોઈ દ્વેષ કરે તો એને મહાપ્રભુજી ક્ષમા કરી દે. પણ જે ભક્તોનો દ્વેષ કરે એટલે જે ભક્ત પ્રભુની સેવા કરી રહ્યો છે એ સેવા કરવાવાળાનો કોઈ દ્વેષ કરે એને મહાપ્રભુજી દંડ આપે છે. એને સહન કરી શકતા નથી. એવો પ્રસંગ
ભાગવતજીમાં આવે છે, એને હરિરાયજી અહીં ટાંકે છે કે તદુક્તમ નહમ આત્માનમ આશાસ્તે મદભક્તે સાધુભીર વિના શ્રેયા ચાત્યંતિકી બ્રહ્મન યેસામ ગતિમ અહમ પરા. એટલે ભગવાન એમ કહે છે, અમરીશ રાજાના પ્રસંગમાં આ વાત આવે છે કે ભાઈ દુર્વાસાએ જ્યારે અમરીશનો અપરાધ કર્યો પછી ભગવાન એટલે ભક્તનો અપરાધ કર્યો ને, આ જે પ્રસંગ બતાવ્યો ને અહીંયા કે ભાઈ ભગવાન પોતાનો અપરાધ ક્ષમા કરી દે પણ ભક્તનો અપરાધ ક્ષમા નથી કરતા. એટલે અમરીશનો અપરાધ દુર્વાસાએ કર્યો તો દુર્વાસા જ્યારે ભગવાન પાસે ગયા તો ભગવાને શું કીધું કે ન હમ આત્માનમ આશાસ્તે. એટલે જે મારા ભક્તો છે, સત્પુરુષો છે, એ મારા ભક્તો વિના હું મારા આત્માને પણ ઈચ્છતો નથી એમ. એટલે હું મારા આત્માને એટલો ચાહતો નથી જેટલો હું મારા ભક્તોને ચાહું છું એમ. એટલે હું અત્યારે તમારું રક્ષણ કરી શકું એમ નથી. તમે જેનો અપરાધ કર્યો હોય એને શરણે જાઓ એમ, એમાં અહીંયા કહી રહ્યા છે. તો આ રીતે હરિરાયજીએ બહુ સુંદર આ દ્રષ્ટાંત આપ્યું છે અહીંયા અમરીશ રાજાનું. ત્યાર પછીના ટીકાકાર છે નહોતા જ ને અમરીશ રાજાનું બધું સમર્પણ હતું. બહુ વૈભવથી સેવા કરતા મથુરેશજીની. સંભલવાડા હે હા શ્રી વલ્લભજી એ વાત આપણને સમજાવી છે કે રોષ દ્રષ્ટિથી એટલે ક્રોધાગ્નિવાળી દ્રષ્ટિથી, ક્રોધાગ્નિ પૃષ્ઠા એનાથી દગ્ધ કરે છે મહાપ્રભુજી. અને દગ્ધ કરવું એટલે ભસ્મસાત કરવું એમ. કોને? તો કે ભક્ત દ્વિષ એટલે આસુરા, જે આસુરી જીવો છે, જે ભક્તના દ્વેષીઓ છે, એને મહાપ્રભુજી એ રીતે ક્રોધાગ્નિથી ભસ્મસાત કરી દે છે. અને એટલું જ નહીં, એ તો બધા બહારના છે, પણ અંદરના જે છે આપણા શત્રુ નિવાર્ય કામાદયો વાયેન, એટલે કામ વગેરે જે છે, એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, એ બધા જે અંદરના શત્રુ છે એને પણ મહાપ્રભુજી દૂર કરી દે છે. અને આસુર કાલાદિ ભય નિવારકત્વે નૈવ પતિત્વમ એતાદૃશ પતિ સર્વદા સેવ્ય એવ, એ આગળના સંદર્ભમાં છે. પણ અંદરના શત્રુને પણ મહાપ્રભુજી દૂર કરે છે. બહારના શત્રુ જે છે આસુરી જીવો એને દૂર કરે છે, અંદરનાને પણ દૂર કરે છે. શ્રી વદનાનંદદાસ વલ્લભજી પણ એ જ વાત સમજાવી છે કે રોષ દ્રશૈવ સમ્યક દગ્ધા ભક્ત દ્વિષ કામાદયો એન ભક્ત દ્વિત પદેન સેવો ઉપયોગીનામ તેસામ ન દાહ ઇતિ સૂચિતમ. એટલે જે અંદરના શત્રુઓ છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, એને મહાપ્રભુજી દૂર કરે છે. અને ભગવત સેવામાં જે ઉપયોગી છે એને દૂર કરતા નથી. એટલે ભગવત સેવામાં ઉપયોગી કામ આપણે ગયા વખતે જોયું ને, પુત્રે કૃષ્ણ પ્રેયર હતી. ક્રોધ એટલે ભગવત વિરોધી નામ ક્રોધો વિજાયતે, કામ, ક્રોધ. પછી મોહ, મોહનું એક દ્રષ્ટાંત આમાં આજે મેં જોયું બહુ સરસ, જે ચતુશ્લોકી દસમ સ્કંદ ઉપર પૂજ્ય શ્યામ બાવાની છે, એમાં એને એક બહુ સરસ વાત કરી મોહની, કે બુદ્ધિ શ્રી કૃષ્ણ મહાત્મ્યમ જ્ઞાનાયોદ્ઘોષણાય વા સમોહ કૃષ્ણ લીલાસુ વાની વર્ત્ય સદા મમ. એટલે મને બુદ્ધિમાં શ્રી કૃષ્ણનું મહાત્મ્ય થાવ અને જ્ઞાન અને ભગવાનની લીલા, શ્રી કૃષ્ણની લીલામાં એવો સમોહ થઈ જાવ મને કે વાની વર્તે સદામાં, કોઈ પણ જાતના કોઈ એવા જ્ઞાનથી નિવૃત્ત ન થાય એવો મોહ ભગવાનની લીલામાં થાય. મોહનો અર્થ અહીંયા આપણે જે કર્યું ને, સેવામાં ઉપયોગી મોહ. સેવામાં ઉપયોગી મોહ એટલે શું, એ આ બાબાએ સમજાવ્યું છે કે સમોહ કૃષ્ણ લીલા શું, એટલે કૃષ્ણ લીલામાં એવો મને મોહ થઈ જાય, એવી આસક્તિ થઈ જાય કે વાની વર્ત્ય સદામાં, બીજા કોઈ એવા જ્ઞાનથી મોહ નિવૃત્ત ન થાય એવો મોહ થાય. નહીંતર શું હોય કે સંસારમાં જેને મોહ થઈ ગયો હોય ને એને જ્ઞાન થાય તો એ મોહ નિવૃત્ત થઈ જાય. સંસારમાં જેને મોહ હોય એટલે બીજા બધા પદાર્થોમાં હોય, સંસારમાં હોય, એ મોહ જે છે એ ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન થાય
તો દૂર થઈ જાય. અહીંયા એમ કીધું કે મને એવો મોહ થાય કૃષ્ણની લીલામાં, એ કોઈ જ્ઞાનથી પણ નિવૃત્ત ન થાય એવો મને મોહ થાય. તો એ ભગવત સેવામાં ઉપયોગી મોહ છે. બુદ્ધિ શ્રી કૃષ્ણ મહાત્મ્ય જ્ઞાનાયોદ ઘોષણાય વા સમોહ કૃષ્ણ લીલાસુ વા નિવર્ત્ય સદામમાં. એટલે કોઈની તાકાત નથી કે એને એ મોહને દૂર કરે એવો મને મોહ કૃષ્ણની લીલામાં, સેવામાં, કથામાં થાવ એમ. એટલે આ મોહનું પણ અહીંયા સમર્પણ થઈ શકે એમ. જેમ સંસારમાં મોહ થાય આપણને, મોહ એટલે પદાર્થની અંદર એવી આસક્તિ આપણે થઈ જાય, એમાં એ આપણે એને છોડી જ ન શકીએ. એ બધો મોહ આપણો ભગવાનમાં, ભગવાનની લીલામાં થઈ ગયો. તો એ અહીંયા કહી રહ્યા છે કે ભાઈ સેવો ઉપયોગી નામ તેસામ ન દાહ. જે ભગવત સેવામાં ઉપયોગી મોહ છે, ભગવત સેવામાં ઉપયોગી કામ છે, ભગવત સેવામાં ઉપયોગી ક્રોધ છે, ભગવત સેવામાં ઉપયોગી લોભ છે, એ બધાને મહાપ્રભુજી દૂર કરતા નથી. અને કાંઈ કરવાની જરૂર નથી દૂર, તો આપણને ભગવત ભજનમાં ઉપયોગી છે એટલા માટે. પછી ઓલું કીર્તન પણ ગયા વખતે જોયું હતું, શ્રીપતિ દુઃખી ભક્ત અપરાધે. કે ભાઈ ઠાકોરજી પોતે એમ કહે છે કે ભક્તનો અપરાધ કોઈ કરે છે તો એનાથી મને, હું એને ક્ષમા નથી કરતો, એમ એને દંડ કરું છું. તો આ રીતે આપણે રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ એ નામનું ઉગાન કર્યું. સચિત્રમાં પણ આપણે ગયા વખતે જોયું હતું ને, કીર્તિ ચૌધરી જે વૈષ્ણવનો દ્વેષ કરતો હતો એને વિષ્ણુના દૂતો દ્વારા એને સંપૃષ્ટ કરી દે છે, સજા કરે છે, દંડ કરે છે. ત્યાર પછી આગળનું હવે શ્રી ગોકુલનાથજી આગળનું નામ રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ ભક્ત સેવિત. ભક્ત સેવિત નામની ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે. અહીંયા ખાસ વાત એ સમજવાની છે, જે ગયા વખતે ખુલાસો કરી દીધો હતો પૂજ્ય શ્યામ બાવાશ્રીએ. આજે પણ ફરી પાછો એનો ખુલાસો આપણે સમજી લે કે ભાઈ 84-252 ભગવદીઓના પ્રસંગોમાં અને શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં એવો કોઈ પ્રસંગ નથી કે એમાં મહાપ્રભુજી કોઈને બાળી નાખ્યા હોય, દગ્ધ કર્યા હોય, એવો એક પણ એક પ્રસંગ ક્યાંય જોવા ન મળે. કારણ કે આચાર્ય રૂપે પ્રગટ્યા છે, તો આચાર્યની જે કંઈ બી મર્યાદાઓ છે એની શ્રી મહાપ્રભુજીએ પાલન કર્યું છે. શિવજી ધ્યાનમાં બેઠા હતા તો ઓલો કામદેવ આવ્યા, કામદેવ એને સડી કરી, એનું ત્રિનેત્ર ખુલ્યું તો કામદેવ બળીને ભસ્મ થઈ ગયા. કામદેવ બળીને કામ તો દૂર થયો, પણ ક્રોધથી પાછા શિવજી બળતા હતા. ક્રોધ કોણ દૂર કરે? કામને દૂર કર્યો શિવજી, એને બાળી નાખ્યો ચાલો, પણ ક્રોધ પાછો એને હેરાન કરવા લાગે, એવો ક્રોધ આવી ગયો. એટલે જે આ બધા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય એવા છે કે જે આપણને ભગવત સેવામાં બાધારૂપ હોય તો એને મહાપ્રભુજી દૂર કરે છે, અને ભગવત ભજનમાં ઉપયોગી હોય તો એને મહાપ્રભુજી દૂર કરતા નથી. તો આપણને ઉપયોગી છે. એટલે ભાર્યાદિર અનુકૂલશ્ચેત કાર્યેત ભગવત ક્રિયામ ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ તજેત. તો જીવન ચરિત્રમાં એવો કોઈ પ્રસંગ નથી કે મહાપ્રભુજીએ કોઈને દગ્ધ કરી દીધા હોય, પણ ઉપદેશની અંદર આની સંગતિ આપણને મળે છે કે ભાઈ જે ભગવત ભજનમાં વિરોધી હોય એવા લોકોને છોડો. પ્રતિકૂલે ગૃહમ ત્યજેત તત્યાગે દૂષણમ નાસ્તિ યતઃ કૃષ્ણ બહિર્મુખા. જે ભગવાનથી બહિર્મુખ કરવાવાળા લોકો છે એને બધાને છોડવા જોઈએ. તો એ સંદર્ભમાં અહીંયા દગ્ધ કરે છે, એ વાત ખાસ અહીંયા સમજવું જોઈએ. ત્યાર પછી આગળ હવે ભક્ત સેવિત. ભક્ત સેવિત નામની અંદર શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે સર્વપ્રથમ ઉત્થાનિકામાં કે યદ્યપિ ભક્ત સેવિતત્વમ સદા અસ્તિવ તથાપિ ભક્ત સેવિતત્વ કથનેન પૂર્વોક્ત નામ પ્રકટિત સામર્થ્યમ દર્શનેન લૌકિક સ્વાનિષ્ઠ નિવર્તકત્વ જ્ઞાન જનિતાનંદ વિશેષ ભરેણ ક્ષણ માત્રમપી સેવા વિયોગ અસહિષ્ણુતયા ભક્તાનામ સેવા કારણત્વ જ્ઞાપનાય ઉક્તમ ભક્ત સેવિત. ભક્ત સેવિત નામને સમજાવતા ગોકુલનાથજી કહે છે કે યદ્યપિ, જોકે શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે એ ભક્તોથી સદાને માટે સેવાયેલા છે. અસ્તેવ ભક્ત સેવિતત્વમ સદા અસ્તેવ. જોકે શ્રી મહાપ્રભુજી ભક્તોથી સદાને માટે સેવાયેલા છે. તથાપિ, છતાં પણ
ભક્ત સેવિત તત્વ કથનેન, છતાં પણ મહાપ્રભુજી હંમેશા ભક્તોથી સેવાયેલા જ છે ને. આપણે જોઈએ જ છીએ ને જીવન ચરિત્રમાં 84-252 ભગવદીઓના પ્રસંગોમાં આપણે જોઈએ કે ભાઈ મહાપ્રભુજી હંમેશા ભક્તોથી સેવાયેલા જ છે. તો આ નામ શા માટે આવ્યું? મહાપ્રભુજી હંમેશા ભક્તોથી સેવાયેલા છે, છતાં પણ ભક્ત સેવિત એટલે ભક્તોથી સેવાયેલા એમ જે કહ્યું છે, ભક્ત સેવી તત્વ કથનેન, ભક્તોથી સેવાયેલા છે એમ કહ્યું છે. તેથી એ વાત જણાવી છે કે પૂર્વોક્ત નામ પ્રકટિત સામર્થ્યમ દર્શનેન, એટલે પહેલા કહેલું જે નામ છે, પહેલા એટલે આની પહેલાનું પતિ, અને પહેલાનું નામ પતિ હતું ને, એટલે રક્ષક. શ્રી મહાપ્રભુજી પતિ છે, રક્ષક છે. તો આના પહેલાના નામ પતિ, આ નામમાં પ્રગટ થયેલ જે સામર્થ્ય છે, પૂર્વોક્ત નામ પ્રકટિત સામર્થ્ય દર્શનેન, એટલે પૂર્વોક્ત નામમાં, પતિ નામમાં પ્રકટ થયેલ જે સામર્થ્યને જોઈને શ્રી આચાર્યજી મહાપ્રભુજી પૂર્વોક્ત નામ પ્રકટિત સામર્થ્ય દર્શનેન લૌકિક સ્વ અનિષ્ટ નિવર્તકત્વ જ્ઞાન જનિત આનંદ વિશેષેણ ભરેણ, વિશેષ ભરેણ, એટલે શ્રી મહાપ્રભુજી આચાર્યજી પોતાના સેવકોનું લૌકિક અનિષ્ટ દૂર કરનારા છે. આગળ નામ આવ્યું પતિ, એટલે પહેલાં કહેલું જે નામ છે પતિ, એ નામની અંદર પ્રકટ કરેલ સામર્થ્યને જોઈને શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે એ નિજજનોના લૌકિક અનિષ્ટને, લૌકિક સ્વ અનિષ્ટ નિવર્તકત્વ જ્ઞાન, એટલે લૌકિક અનિષ્ટને દૂર કરનારા છે. લૌકિક અનિષ્ટને દૂર કરવાવાળા છે. નિજજનોને એવું જ્ઞાન થયું કે ભાઈ શ્રી આચાર્યજી, મારા આચાર્યજી મહાપ્રભુજીએ બધા લૌકિક અનિષ્ટને દૂર કરી અને મને ભગવત સેવામાં પરાયણ કર્યો છે, મારી અંદર એવો ભગવત ભાવ પ્રગટ થયો છે. તો એનાથી શું થશે કે લૌકિક સ્વ અનિષ્ટ નિવર્તકત્વ જ્ઞાન જનિત, એટલે જ્યારે ભક્તને જ્ઞાન થશે કે મને આચાર્યજીએ મારું લૌકિક અનિષ્ટ દૂર કરી અને મને ભગવત ભજન પરાયણ કર્યો છે, તો એનાથી શું થશે? આનંદ વિશેષેણ ભરેણ, એટલે ભક્ત જે છે એને એવું જ્ઞાન થવાથી ભક્તને અતિશય આનંદ થશે. અને અતિશય આનંદને લીધે, અતિશય આનંદને કારણે ક્ષણ માત્રમપી સેવા વિયોગ અસહિષ્ણુતયા ભક્તાનામ સેવા કરણત્વ જ્ઞાપનાય ઉક્તમ ભક્ત સેવિત. એટલે જ્યારે એવો અને અતિશય આનંદ થશે, ક્યારે અતિશય આનંદ થશે કે જ્યારે એને એવું જ્ઞાન થશે કે મહાપ્રભુજી શ્રી આચાર્યજી મારા આચાર્યજી છે અને મારું જે બધું લૌકિક અનિષ્ટ છે એને દૂર કરવાવાળા છે અને મને ભગવત ભજનમાં પરાયણ કરવાવાળા એવા મારા આચાર્યજી છે, એવું જ્યારે એને જ્ઞાન થશે ત્યારે એ ભક્તને અતિશય આનંદને લીધે એક ક્ષણ પણ એનાથી, એમની સેવાથી વિખૂટા રહેવાનું એ સહન કરી શકતા નથી એમ. તેથી શ્રી આચાર્યજી ભક્ત સેવિત છે. એટલે આવું જ્યારે ભક્તને જ્ઞાન થશે ત્યારે એ મહાપ્રભુજીની સેવા કરવામાં લાલાયિત થશે એમ, અને એના મહાપ્રભુજીની સેવાથી વિખૂટા રહેવાનું સહન કરી શકતા નથી. તેથી શ્રી મહાપ્રભુજી ભક્ત સેવિત છે એમ ગોકુલનાથજી કહે છે. સમજાણું? આગળનું નામ કીધું ને પતિ, પતિ એટલે રક્ષક, બધી રીતે રક્ષણ કરવાવાળા છે. તો રક્ષણ કરવું એટલે શું, કેવી રીતના? તો કે ભાઈ લૌકિક અનિષ્ટ નિવર્તક, ભક્તના જે કંઈ બી પ્રતિબંધો છે ભગવત ભજનમાં આડે આવતા, ભગવત સેવામાં, ભગવત કથામાં જે કંઈ બી આડે આવતા પ્રતિબંધો છે એને શ્રી મહાપ્રભુજી દૂર કરે છે. એવું જ્ઞાન જ્યારે નિજજનોને થશે, સેવકોને થશે, તો એવું જ્ઞાન થવાને કારણે એને મહાપ્રભુજીમાં એવો સ્નેહ થશે અને મહાપ્રભુજીની સેવા વિયોગ અસહિષ્ણુતયા ભક્તાનામ સેવા કરણત્વ જ્ઞાપનાય ઉત્તમ ભક્ત સેવિત. એટલે જ્યારે એને શ્રી મહાપ્રભુજી આવા લૌકિક અનિષ્ટને દૂર કરવાવાળા છે એવું જ્ઞાન નિજજનોને થશે, એટલે અતિશય આનંદને લીધે એ એક ક્ષણ પણ શ્રી મહાપ્રભુજીની સેવાથી વિખૂટા રહેવાનું સહન કરી શકતા નથી. તેથી ભક્ત સેવિત છે શ્રી મહાપ્રભુજી. એટલે હંમેશા એ મહાપ્રભુજીની સેવામાં
નિજજનો પરાયણ રહે છે, ભક્ત સેવિત છે, ભક્તોથી આપ સેવાયેલા રહે છે. એ સંદર્ભમાં નામ અહીંયા સમજાવ્યું છે. સમજાણું કે ન સમજાણું? સિમ્પલ છે, પણ સમજવાનું એ રીતે કે ભાઈ મહાપ્રભુજી એ રીતે જે ભક્તિ માર્ગની અંદર આડે આવતા પ્રતિબંધો છે, એ લૌકિક અનિષ્ટ છે, એને મહાપ્રભુજી દૂર કરે છે. અને એવું જ્ઞાન જ્યારે સેવકોને થાય છે કે મારા આચાર્ય આ મારું અનિષ્ટને દૂર કર્યું, ત્યારે એને આનંદ થાય છે, એવો એનામાં પ્રેમ થાય છે. અને ક્ષણ માત્ર પણ એની સેવાનો વિયોગને સહન નથી કરી શકતા એમ. એટલે મહાપ્રભુજીની સેવાથી વિકુઠા રહેવાનું સહન કરી શકતા નથી. તેથી ભક્ત સેવિતે એ નામ અહીંયા કહ્યું છે કે શ્રી મહાપ્રભુજી ભક્તોથી સેવાયેલા છે. હવે ભક્તોથી સેવાયેલા, તો ભક્તો મહાપ્રભુજીની અનવતાર દશામાં સેવા શું કરશે? આ તો જ્યારે આચાર્યજીની અવતાર દશા હતી ત્યારની કે ભાઈ આજ બધા સેવકો મહાપ્રભુજીની આ રીતે સેવા કરતા. જેમ આમાં સચિત્રમાં પ્રસંગ આવ્યો કે દ્વારકામાં મહાપ્રભુજી બિરાઈ જતો, બાદરાયણ દાસ અને એની સ્ત્રી 1 વર્ષ સુધી 11 મહિના સુધી આચાર્યજીના ધોતી ઉપરના એને બધી એના ખાસા કરવા, બીજી પરચારગી કરવી. તો એ બધી પરચારગી કરી એટલે ભક્તથી શ્રી મહાપ્રભુજી સેવાયેલા છે એમ. અને એ બીજા પણ સેવકોએ જેમ વાસુદેવદાસ છકડા હતા તો મહાપ્રભુજી સાથે જ જતા એમ. અને બધો સામાન એટલો બધો વજનદાર હોય બધો, તો એ સાથે ઉપાડીને ચાલતા એમ. તો દામોદરદાસ હરસાનીજી, કૃષ્ણદાસ મેઘન વગેરે જે બધા ભગવદીઓ હતા, એ તો એ રીતે એનાથી મહાપ્રભુજી સેવાયેલા હતા એમ. રજોબાઈ છે, તો એ બધા ભગવદીઓથી આચાર્યજી સેવાયેલા છે. પણ અનવતાર દશામાં મહાપ્રભુજીની સેવા શું? તો પુરુષોત્તમજીએ આ વાત સમજાવી છે નિબંધમાં કે સર્વોત્તમ સ્તોત્ર આદિ પાઠ દ્વારા મહાપ્રભુજીની સેવા કરતો રહે. તો સર્વોત્તમ સ્તોત્ર એની સ્તુતિ, એના નામ રૂપ ગુણ એનું સ્તુતિ કરવી, એના વાણીનું સ્વાધ્યાય કરવું, એ મહાપ્રભુજીની અનવતાર દશામાં સેવા છે. અત્યારે સેવા કેવી રીતના ભક્તોથી સેવિત કેમ મહાપ્રભુજી? તો કે જે એના નિજજનો છે એ જ્યારે મહાપ્રભુજીની સ્તુતિ કરે છે તો એ સેવાયેલા છે આચાર્યજી. પુરુષોત્તમજી એનો ખુલાસો આ રીતે આપે છે. ભાઈ મહાપ્રભુજીની સેવા એટલે શું? તો કે મહાપ્રભુજીના જે ઉપદિષ્ટ ગ્રંથો છે એનો એ પાઠ કરે, બીજાને સમજાવે, પોતે સમજે. અને મહાપ્રભુજીની સ્તુતિના જે સ્તોત્રો છે, સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક, સ્મૃત કૃષ્ણ પ્રેમામૃત, સૌંદર્ય પદ, એનાથી મહાપ્રભુજીની સ્તુતિ કરવી, એ એની સેવા છે. સાચી સેવા અત્યારે એ છે. આપણે અત્યારે સર્વોત્તમ સ્તોત્ર કરી રહ્યા છીએ તો એ મહાપ્રભુજીની સેવા છે, સર્વોત્કૃષ્ટ સેવા છે. પુરુષોત્તમજીના શબ્દોમાં પુરુષોત્તમજી આ વાત આવરણ ભંગમાં સમજાવી કે અત્યારે અનવતાર દશામાં મહાપ્રભુજીની સેવા, મહાપ્રભુજીની વાણીનું સ્વાધ્યાય કરવું, મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરવું, મહાપ્રભુજીમાં અનન્ય ભાવ, મહાપ્રભુજીમાં અનન્ય ભક્તિ, મહાપ્રભુજીની જે સ્તોત્રો છે એનું સ્તુતિ કરવી નિત્ય, તો એ મહાપ્રભુજીની સેવા છે. એ વાત ખાસ અહીંયા સમજવાની છે. તો એનાથી શ્રી મહાપ્રભુજી અત્યારે પણ સેવાયેલા છે. ભક્ત સેવિત, જેમ અવતાર દશામાં હતા ભક્તોથી સેવાયેલા, એમ અનવતાર દશામાં પણ શ્રી આચાર્યજી ભક્તોથી સેવિત છે. જેમ આપણે ઠાકોરજીની સ્તુતિ કરીએ તો એ ઠાકોરજીનું સેવન જ છે ને, શ્રવણ કરીએ, કીર્તન કરીએ, એ એક ઠાકોરજીનું સેવન છે, સેવા છે. એ રીતે મહાપ્રભુજીની પણ સ્તુતિ કરીએ તો એ મહાપ્રભુજીની પણ એ સેવા છે. એનું કીર્તન કરીએ, એનું ગુણગાન કરીએ, એની આજ્ઞા પ્રમાણે જીવીએ તો એ સેવા છે ને. જેમ અર્જુન હતા તો અર્જુને ભગવાનને આજ્ઞા કરી ભાઈ તું આમ કર, તો ભગવાનની આજ્ઞાનું પાલન કરવું એ સેવા છે. એમ અત્યારે આપણને જે મહાપ્રભુજી આજ્ઞા કરી ષોડશ ગ્રંથમાં, એ પ્રમાણે આપણે પાલન કરીએ તો એ મહાપ્રભુજીની સેવા છે. આજ્ઞાનું પાલન કરવું એ પણ સેવા છે. ત્યાર પછી આગળ ટીકાકાર કહે છે શ્રી રઘુનાથજી કે ભક્ત સેવિત ઇતિ ભક્ત હે સેવિત ઇતિ. ભક્ત સેવિત એટલે ભક્તોથી શ્રી મહાપ્રભુજી હંમેશા સેવાયેલા છે. એવા આપણા આચાર્યજી છે, શ્રી મહાપ્રભુજી છે. રઘુનાથજી એક લીટીમાં સમજાવ્યું. ત્યાર પછીના ટીકાકાર શ્રી ગોપેશ્વરજીએ બહુ સરસ સમજાવ્યું છે કે નનુ એતાદ્રશે ક્રોધે સમુત્પન્ને તસ્ય શાંતિ કથમ ભવતી તત્ર આહુ ભક્ત સેવિત.
શ્રી ગોપેશ્વરજી કહે છે, એક નનું શંકા ઉઠાવે છે કે ભાઈ એતાદ્રશે ક્રોધે સમુત્પન્ને, એટલે આગળનું નામ હતું કે રોષદ્રક પાત સંપલુષ્ટ ભક્ત દ્વીટ, કે શ્રી મહાપ્રભુજી રોષ દ્રષ્ટિથી ભક્તના દ્વેષીઓને સંપૂર્ણપણે દગ્ધ કરી દે છે. તો એ દગ્ધ ક્યારે કરી દે? ક્રોધ આવે તો જ કરી દેતા હોય ને. રોષ દ્રષ્ટિથી કરી દે તો મહાપ્રભુજીમાં જે ક્રોધ છે, માનો કે નનું એતાદ્રશે ક્રોધે સમુત્પન્ને, એટલે આવા પ્રકારનો જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય એટલે રોષ દ્રષ્ટિ થાય, તો એવી સ્થિતિમાં શાંતિ કથમ ભવતી, તો એવી સ્થિતિમાં શાંતિ કેમ થતી હશે? તત્ર આહુ, એ જણાવવાને માટે આગળનું નામ કહે છે ભક્ત સેવિત. શંકા શું છે કે આગળના નામમાં મહાપ્રભુજી રોષ દ્રષ્ટિવાળા છે એમ કહ્યું. તો આવા પ્રકારનો જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય રોષ દ્રષ્ટિથી, કે ભક્તના દ્વેષીઓને દગ્ધ કરી દે, સંપૂર્ણપણે દગ્ધ કરી દે, તો આવી સ્થિતિમાં શાંતિ કેવી રીતના મળે? તો એ સંદર્ભમાં આગળનું નામ આવે છે ભક્ત સેવિત. ઇતિ એટલે ભક્તોથી આપ સેવાયેલા છે. ઇતિ ભક્તે નિરંતરમ સેવિત, એટલે શ્રી મહાપ્રભુજી આચાર્યજી ભક્તો દ્વારા નિરંતર સેવાયેલા છે. શંકા સમજો કે ભાઈ રોષ દ્રષ્ટિવાળા મહાપ્રભુજી છે, એટલે ભક્તના દ્વેષીઓને રોષ દ્રષ્ટિથી સારી રીતે દગ્ધ કરી દે, તો હવે એનો ક્રોધ શાંત કેમ થશે? આપણને ક્રોધ આવી જાય પછી થોડીક વાર શાંત ન થાય ને. પ્રશ્ન એ છે કે ભાઈ આવા રોષ દ્રષ્ટિવાળા મહાપ્રભુજી છે તો એનો ક્રોધ શાંત કેવી રીતના થશે? તો કે ભક્ત સેવિતા, એટલે ભક્તોથી આપ નિરંતર સેવાયેલા છે. એ તેન ભક્ત દ્વેષ્ટરી દુષ્ટે ક્રોધ તેન તસ્ય તદૈવ નાશો સતી ભક્તે દ્રષ્ટે શાંતિ. હવે એનો ક્રોધ શાંત કેમ થશે એના માટે બહુ સરસ ગોપેશ્વરજી કહે છે કે એ તેન ભક્ત દ્વેષ્ટરી દૃષ્ટે ક્રોધ, જ્યારે મહાપ્રભુજી ભક્તનો દ્વેષીને જુએ ત્યારે એને ક્રોધ આવે. એ તેન ભક્ત દ્વેષ્ટરી દ્રષ્ટે ક્રોધ, જ્યારે મહાપ્રભુજી ભક્તના દ્વેષીઓને જુએ છે ત્યારે મહાપ્રભુજીને ક્રોધ થાય છે એની ઉપર, એટલે એને એ દગ્ધ કરી દે છે. પરંતુ જ્યારે ભક્તને જુએ પછી તેન તસ્ય તદૈવ નાશે સતી, અને મહાપ્રભુજી રોષવાળી દ્રષ્ટિથી એનો નાશ પણ કરી દે છે ભક્તના દ્વેષીઓનો. અને પછી ભક્તે દ્રષ્ટે શાંતિ, પછી જ્યારે ભક્તને જુએ મહાપ્રભુજી ત્યારે એને એકદમ ઠંડક થઈ જાય, શાંતિ થઈ જાય છે. તો શાંતિ ક્યારે થઈ જાય મહાપ્રભુજીને? તો કે ભક્તને જોવાથી. ભક્તને જુએ તો તરત એનો ક્રોધ શાંત થઈ જાય. એટલે શંકા આપણી એ હતી કે ભાઈ રોષવાળી દ્રષ્ટિ મહાપ્રભુજીની છે અને એનાથી ભક્તના દ્વેષીઓને દગ્ધ કરી દેશે, તો પછી ક્રોધ શાંત કેવી રીતના થશે? તો કહે છે કે ભક્ત સેવિતા, શ્રી મહાપ્રભુજી ભક્તોથી સેવાયેલા છે. ભક્તોથી આપ નિરંતર સેવાયેલા છે. અને ભક્તના દ્વેષીઓને જોઈને ક્રોધ થયો ત્યારે શ્રી મહાપ્રભુજી ભક્તના દ્વેષીઓને દગ્ધ કરી દે છે, નાશ કરી દે છે એમ. પરંતુ જ્યારે ભક્ત ઉપર દૃષ્ટિ પડે પાછી ત્યારે મહાપ્રભુજીને શાંતિ થઈ જાય છે એમ. કારણ કે ભક્તો આપને પ્રિય છે. ભક્ત દ્રષ્ટે શાંતિ તસ્તુત્યાદિનામ વા, તત સ્તુત્યાદિનામ વા. અને ભક્ત જ્યારે મહાપ્રભુજીની સ્તુતિ કરે છે ત્યારે મહાપ્રભુજીને શાંતિ થઈ જાય છે. જ્યારે ભક્તો ઉપર આચાર્યજીની દ્રષ્ટિ પડે ત્યારે એનો ક્રોધ છે એ શાંત થઈ જાય છે. કારણ કે ભક્તો આપણને પ્રિય છે, શ્રી મહાપ્રભુજીને પ્રિય છે. અને ભક્તો જ્યારે મહાપ્રભુજીની સ્તુતિ કરે છે તેથી આપ પ્રસન્ન થાય છે, શાંત થઈ જાય છે. એનો ક્રોધ ઓલો ભૂલી જાય છે. જે ઓલા ભક્તના દ્વેષ ઉપર ક્રોધ કર્યો હોય પછી એ જ્યારે ભક્તને જુએ છે ત્યારે એનો ક્રોધ શમી જાય, એટલે શાંત થઈ જાય છે. અને તત્સ્તુત્યાદિનામ વા, અને ભક્ત જ્યારે મહાપ્રભુજીની આ રીતે સ્તુતિ કરે છે એનાથી મહાપ્રભુજી પ્રસન્ન થઈ જાય છે. આવો પ્રસંગ ભાગવતજીની અંદર છે પ્રહલાદજીનો, કે હિરણ્યકશિપુને જ્યારે હણવા માટે ભગવાન પ્રગટ થયા તો એટલા ક્રોધમાં હતા, બાજુમાં કોઈ ચડે જ નહીં. લક્ષ્મીજી ભાગી ગયા, બ્રહ્માજીના ટાટિયા ધ્રુજે આગા ઊભા ઊભા, શિવજી બાજુમાં જાય નહીં. પછી બધા દેવતાઓએ બ્રહ્માજી અને પ્રહલાદજીને આગળ કર્યા. કીર્તનમાં બહુ સરસ વર્ણન આવે કે લક્ષ્મી જાકે પાસ ના આવત, એસો રૂપ પ્રભુ કબહુ ન ધાર્યો. લક્ષ્મી બાજુમાં
અવતાર જે હંમેશા એના વક્ષસ્થળ ઉપર બિરાજે એ ભાગી ગયા. લક્ષ્મી જાકે પાસ ન આવત, ऐसो रूप प्रभु कबू न धार्यो. એમાં આવે પ્રહલાદ કો ચુંબત અરુ ચાટત, ભક્ત દેખી ક્રોધ નિવાર્યો. ભક્તને જોઈને અહીં કીધું ને કે ભક્ત દ્રષ્ટે શાંતિ, તો ત્યાં કીર્તનમાં આવે કે ભક્તને જોઈને, પ્રહલાદજીને જોઈને ઋષિ ભગવાને ક્રોધને દૂર કર્યો. પ્રહલાદ કો ચુંબત અરુ ચાટત, પ્રહલાદજીને ખોડામાં લઈ અને ભગવાન ચાટે છે. તો જુઓ, જેમ એક્ઝેક્ટ એ જ વાત અહીંયા સમજાવી છે. જે ભાગવતમાં છે ને કે ઋષિ ભગવાન પ્રગટ થયા ને રોષ દ્રષ્ટિથી ઓલા હિરણ્યકશિપુને ખતમ કરી દીધો, હણી નાખ્યો એમ. પછી ભગવાનનો ક્રોધ શાંત નહોતો થતો એમ. બ્રહ્માજી કે અત્યારે બાજુમાં જવાય નહીં, શિવજી બધાય દેવતાઓ કોઈ બાજુમાં ન જાય. પ્રહલાદ ગયા એટલે બધાય બ્રહ્માજી અને બધાએ કીધું પ્રહલાદજીને તમે જાઓ એમ. પ્રહલાદજી ગયા એકદમ 5 વર્ષના નાનકડા. આમાં એક ફોટો મૂક્યો હતો ઋષિ જયંતીનો, બહુ મસ્ત ફોટો. પ્રહલાદજી ગયા, ભગવાનની સ્તુતિ કરી, તો ઋષિ ભગવાને તરત ક્રોધને દૂર કર્યો. એ જ રીતે શ્રી મહાપ્રભુજી પણ અહીં કીધું ને તત્સ્તુત્યાદિ નામ વા, ત્યાં જેમ પ્રહલાદજીએ સ્તુતિ કરી પછી, અને પછી તો બ્રહ્માજીએ કરીને પછી લક્ષ્મીજી નજીક આવ્યા, અને પછી કંઈ વાંધો નહોતો, પણ પહેલાં બધા ભાગી ગયા દૂર દૂર. એમાં અહીંયા શ્રી ગોપેશ્વરજી પણ કહે છે કે ભાઈ મહાપ્રભુજી પણ જ્યારે રોષ દ્રષ્ટિ કરે છે પણ ભક્તને જુએ છે ત્યારે એનો ક્રોધ શાંત થઈ જાય છે, અને ભક્ત જ્યારે સ્તુતિ કરે છે ત્યારે એની ઉપર ફરી પાછા પ્રસન્ન થઈ જાય છે, એટલે ક્રોધ ભૂલી દૂર થઈ જાય છે. આગળનું નામ કે આગળ કહે છે હરિરાયજી, નનુ રોષે સતીમ, નનુ રોષે સતી ભક્તેસ્વપી રોષ દ્રષ્ટ્યા તથા ત્વમ સ્યાદ ઇતિ અત્રાહુ ભક્ત સેવિત ઇતિ ભક્તેઃ સેવિતઃ ઇતિ અર્થઃ તથા ત્વે સેવનમ ન ભવેદ ઇતિ ભાવ. હરિરાયજીએ ટૂંકમાં એ વાતને સમજાવે છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી ભક્ત દ્વેષીઓ ઉપર રોષ કરે છે. નનુ રોષે સતી ભક્તેસ્વપી રોષ દ્રષ્ટ્યા. એટલે શ્રી આચાર્યજી ભક્તના દ્વેષી ઉપર રોષ કરે છે, તો શું ભક્તો ઉપર રોષ કરતા હશે? નનુ રોષે સતી ભક્તે સ્વે અપી રોષ દ્રષ્ટ્યા તથા ત્વમ સ્યાદ ઇતિ અત્ર આહુ ભક્ત સેવિત. એટલે ભાઈ રોષ દ્રષ્ટિ કરે છે મહાપ્રભુજી ભક્તના દ્વેષીઓ પર, તો શું ભક્તો ઉપર રોષ દ્રષ્ટિ કરે છે એમ? તો કે નહીં, ભક્તોથી તો આપ સેવિત છે. કારણ કે રોષ દ્રષ્ટિ કરીએ ત્યારે પછી તો જે અડફેટે ચડ્યો એનો વારો ચડી જાય ને. ઘરમાં આપણે જોઈ રહ્યા હોય હકીકતમાં બીજા ઉપર એને રોષ દ્રષ્ટિ ન હોય, પણ એ રોષ દ્રષ્ટિ થઈ હોય ત્યારે એ બાજુમાં ચડે તો એનો વારો ચડી જાય એમ. તો અહીંયા એમ કીધું કે ભાઈ રોષ દ્રષ્ટિ કરે છે મહાપ્રભુજી, તો હું તે વખતે ભક્તો ઉપર રોષ દ્રષ્ટિ કરે છે? તો કે નહીં. લોકમાં આપણે એવું જોઈએ વાંક ન હોય એનો રોષ દ્રષ્ટિ થઈ હોય ત્યારે વાંક ન હોય એનો વારો ચડી જતો હોય. કાં જ્યાં ધંધે ગયા હોય ત્યાં કોઈના ઉપર ગુસ્સે થયા હોય તો ઘરમાં ઘરવાળી ઉપર ક્રોધ ઉતરે એને વારો ચડી. આપણે સમજી લેવાનું ક્યાંક પ્રોબ્લેમ થઈ લાગે આને. અહીંયા એવું નથી. શ્રી મહાપ્રભુજીના સંદર્ભમાં એવું નથી. મહાપ્રભુજીના સંદર્ભમાં કેવું છે તો એ હરિરાયજી કહે છે કે ભક્તે સેવિત ઇતિ અર્થ. શ્રી મહાપ્રભુજી ભક્તોથી તો સેવિત છે એમ. એની ઉપર રોષ દ્રષ્ટિ નથી કરતા એમ, ભક્તો ઉપર ગુસ્સો નથી કરતા શ્રી મહાપ્રભુજી. આગળ કહે છે હરિરાયજી કે ભક્ત સેવિત શ્રી આચાર્યજી મહાપ્રભુજી ભક્તોથી સેવાયેલા છે એવો અર્થ છે. એની ઉપર શ્રી મહાપ્રભુજી રોષ દ્રષ્ટિ નથી કરતા. ભક્તના દ્વેષીઓ છે એની ઉપર જ રોષ દ્રષ્ટિ કરે છે આચાર્યજી. અને તથાત્વે સેવનમ ન ભવેદ ઇતિ ભાવ, એટલે ભક્તોથી મહાપ્રભુજી સેવાયેલા છે અને ભક્તો વગર બીજા કોઈથી એનું સેવન ન થઈ શકે એમ.
ભક્તોથી શ્રી આચાર્યજી સેવિત છે. ભક્તો વિના આપનું સેવન ન થઈ શકે. એટલે બીજા કોઈ મહાપ્રભુજીનું સેવન એ રીતે ન કરી શકે. ભક્ત જ આપનું સેવન કરી શકે. કારણ કે શ્રી મહાપ્રભુજી નિજજનોને પ્રિય છે. નિજજનો મહાપ્રભુજીને પ્રિય છે. આગળ આવ્યું હતું ને, આગળનું નામ કૃપાદ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિયપતિ. પ્રિયપતિ. તો આચાર્યજી આપ કૃપાવાળી દ્રષ્ટિની વૃષ્ટિથી સારી રીતે આનંદિત થયેલા, સંવૃષ્ટ થયેલા દાસ દાસીઓ મહાપ્રભુજીને પ્રિય છે. મહાપ્રભુજી દાસ દાસીઓને પ્રિય છે. એટલે અહીં કહે છે કે ભાઈ આચાર્ય ભક્તો હોય, આચાર્યજીના નિજજનો, એના દ્વારા આપનું સેવન થાય છે. બીજા બધા આપનું સેવન કરી શકવાનું એનામાં સામર્થ્ય નથી. એમ ભક્તોથી જ આપ સેવાયેલા છે. એટલે ઓલા સુંદરદાસના પ્રસંગમાં આવે ને કે ભાઈ સુંદરદાસ હતા તો એને એના ગામમાંથી પધાર્યા. સુંદરદાસ ત્યાં જે કોઈ બી અતિથિ આવે ધર્મશાળામાં ઉતરે એની સેવા કરે. મહાપ્રભુજી પધાર, કૃષ્ણદાસ મેઘન ના પાડી દે કે ભાઈ મહાપ્રભુજી કોઈની સેવા ન લે એમ. એટલે અહીં કીધું ભાઈ મહાપ્રભુજીના સેવક હોય એનાથી જ મહાપ્રભુજીની સેવા થઈ શકે. બધા મહાપ્રભુજીની સેવા નથી કરી શકતા. એ તો આપણે જોઈએ ને અત્યારે પણ વૈષ્ણવ સૃષ્ટિમાં મહાપ્રભુજીની સેવા બહુ દુર્લભ છે. હા, શક્ય નથી ને. અત્યારે તમે જુઓ તો કે અમારા ગુરુદેવની આજ્ઞા છે, મહાપ્રભુજીની આજ્ઞાનું કોઈ વિચાર નથી કરતા. મહાપ્રભુજી જે આજ્ઞા કરતા હોય એની અરે કોઈને લેવા દેવા નથી. અમારા ગુરુદેવ અમારા ગુરુદેવ ભલે પછી આચાર્યજીના સિદ્ધાંત વિરુદ્ધ આજ્ઞા કરતા હોય તો એ માણસને પાડવી છે. મહાપ્રભુજીની આજ્ઞા પાડવી નથી. કારણ કે મહાપ્રભુજી એમાં નિષ્ઠાવાળા જે સેવકો છે એનાથી જ સેવાયેલા છે, બધાથી સેવાયેલા નથી. મહાપ્રભુજીના સ્વરૂપને બધા જાણી પણ નથી શકતા. આગળ નામ આવશે દુરારાધ્યો. મહાપ્રભુજીની આરાધના જ દુરારાધ્ય છે, દુરાપ છે, બધા કરી શકતા નથી. આગળના ટીકાકાર કહે છે શ્રી વલ્લભજી, લેખકાર કહે છે કે આસુર કાલાદિ ભય નિવારકત્વે નૈવ પતિત્વમ. એટલે શ્રી મહાપ્રભુજી આસુર એટલે અસુરો અને કાલ આદિ એટલે કાલ, દેશ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ વગેરે અથવા કાલ, કર્મ, સ્વભાવ વગેરે. તો આસુરી એટલે આસુરી જીવો અને કાલ આદિ એ બધાનો ભય નિવારકત્વે નૈવ એટલે એ બધાના ભયને શ્રી મહાપ્રભુજી દૂર કરવાવાળા છે. અસુરોના ભયને પછી કાલ વગેરેના ભયને નિવારણ કરવાવાળા આચાર્યજી હોવાથી આ પતિ છે, રક્ષક છે. બધી બાજુથી રક્ષણ કરે છે મહાપ્રભુજી. એટલે અસુરોથી નહીં, આગળનું નામ હતું રોષવાળી દ્રષ્ટિથી અસુરોને બાળે છે એટલે એ રીતે રક્ષક છે. અને કાલ વગેરેથી નહીં, કાલના ભયને દૂર કરે છે. કાલના ભયને કેવી રીતના દૂર કરે આપણે આગળ જોઈ ગયા ને, કૃષ્ણ સેવા સદા કાર્ય. ભક્તને કાલનો ભય નથી, એમ દેશનોય ભય નથી, કારણ કે બધા દેશમાં રહીને ભગવત સેવા કરી શકે. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ બધું આપણે આગળ જોઈ ગયા હતા. 6 તો એ રીતે અહીંયા આદિ શબ્દથી 6 ને લઈ લેવા. દેશ આદિ ષટક એટલે કાલ આદિ ભય નિવારકત્વે નૈવ પતિત્વમ. એટલે શ્રી મહાપ્રભુજી આ રીતે અસુરોથી પણ રક્ષણ કરે છે અને કાલ, કર્મ, શોભા અલગ, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ વગેરેનો પણ ભયને દૂર કરે છે. એટલે શ્રી મહાપ્રભુજી બધી બાજુથી રક્ષણ કરતા હોવાને કારણે, ભયને દૂર કરતા હોવાને કારણે પતિત્વમ એટલે શ્રી મહાપ્રભુજી પતિ છે, રક્ષક છે. એતાદૃશ પતિ સર્વદા સેવ્ય એવ. અને પતિ હોય એ તો હંમેશા સેવ્ય હોય છે. જે આપણું રક્ષણ કરે છે, જે પતિ છે એ હંમેશા સેવ્ય હોય છે. અહીંયા એક બીજી વાત પણ ખાસ સમજવાની છે કે આસુર એટલે ભક્તની અંદર પણ જે આસુરાવેશ છે, બહારના આસુરો તો છે પણ ભક્તની અંદર જે આસુરાવેશ છે એને પણ મહાપ્રભુજી દૂર કરે છે. અને કાલનો ભય પણ મહાપ્રભુજી દૂર કરે છે. એટલે આ પતિ છે, રક્ષક છે.
અને કૃષ્ણાશ્રયમાં એ બધાય દૂર કર્યા છે. જો દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ બધું જ નષ્ટપ્રાય થઈ ગયું કૃષ્ણ એવા ગતિર્મમાં. તો બધી જ રીતે કાલ, દેશ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ બધાનો ભય મહાપ્રભુજી દૂર કરી અને કૃષ્ણ એવ ગતિર્મમાં, કૃષ્ણ જ આપણા રક્ષક છે એ વાત મહાપ્રભુજીએ સમજાવી કૃષ્ણાશ્રયમાં. પછી કીર્તનમાં આવે ને, હા, આસુરાવેશ એટલે જે આપણને ભગવાનથી વિમુખ કરે એ બધો આસુરાવેશને મહાપ્રભુજી દૂર કરે છે. અને બીજા પણ જે બહારના શત્રુઓ છે એનાથી પણ મહાપ્રભુજી રક્ષણ કરે છે. કીર્તનમાં આવે ને, શિવ શિવ સુરેશ અધીન મણિ ગણેશ કે હોય કનોડે દરતે, એમાં આવે ને શિવ સુરેશ અધીન મણિ ગણેશ કે હોય કનોડે ડરતે. એ ડર એ મહાપ્રભુજીએ દૂર કર્યો છે. અતિ આતુર પુનઃ અર્ક તુલસે સબન કે પાયન પરતે. જો મહાપ્રભુજીની શરણની પ્રાપ્તિ ન થઈ હોત તો પહેલાં તો આ બધા દેવતાઓથી ડરત અને બધાને ઘર ઘર ભટકત ફીરતે. એમાં આવે ને કે બધાથી ડરતા ફરે તેમ. અતિ આતુર પુનઃ અર્ક તુલસે સબન કે પાયન પરતે. જબ હમ હું લોગન કી ન્યાયી ઘર ઘર ભટકતે ફીરતે. બધા લોગની જેમ આપણે પણ ઓલા દેવી દેવતા પાસેથી ઓલી દેવતા દર દર ભટકતા રહે અને ભયથી પીડાયેલા રહે. શિવ સુરેશ દિન મણિ ગણેશ કે હોય કનોડે ડરતે. તો એવો બધો ભય મહાપ્રભુજી આપણો દૂર કર્યો છે. એ વાત અહીંયા શ્રી વલ્લભજી કહે છે. અને શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતાર ન ધરતે, એમાં આવે ને જબ હમ હું લોગન કી ન્યાયી ઘર ઘર ભટકત ફિરતે. કર્મ જ્ઞાન એમાં શું, ઉપાસના ઇન્હી મેં પચી મરતે. કર્મ યોગ પુનઃ જ્ઞાન ઉપાસના ઇન્હી મેં પચી મરતે. એમાં જ આપણો જન્મારો ચાલ્યો જતો. એમ કર્મ જ્ઞાન ઉપાસના ઇન્હી મેં પચી મરતે. તો એવો બધો ભય છે એ શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને પ્રગટ થઈને દૂર કર્યો છે. અને મહાપ્રભુજી ભક્તોની અંદર એવી નિર્ભયતા પ્રદાન કરે છે. તેથી એવા ભક્તોને શ્રી મહાપ્રભુજીની સેવા કરવાની ઈચ્છા ખૂબ થાય છે. તો એવી નિર્ભય બનાવી દે ને, ભક્તને નિર્ભય બનાવી દે તો એવા ભક્તો પછી મહાપ્રભુજીની સેવામાં એકદમ આતુર હોય છે. સમજો આ વાતને કે જ્યારે મહાપ્રભુજી આ રીતે ભક્તોના બધા આસુરોના કાલાદીના ભયને દૂર કરે તો એ ભક્ત નિર્ભય બની જાય. ભક્તના રક્ષક મહાપ્રભુજી છે. એટલે આવા ભક્તો જે છે, નિર્ભય બનેલા ભક્તો પછી શ્રી મહાપ્રભુજીની સેવા કરવાની એને ઈચ્છા એની તાલાવેલી ખૂબ જાગે છે એનામાં. અને એતાદ્રશ પતિ સર્વદા સેવ્ય એવા ઇતિ આહુ ભક્ત સેવિતા. અને આ પતિ છે, રક્ષક છે ભક્તોના, તો પતિ તો હંમેશા સર્વદા સેવ્ય જ હોય છે. એટલે અહીંયા કહે છે કે ભક્ત સેવિતા. આપ ભક્તોના પતિ છે અને ભક્તો આપનું સેવન કરે છે. ભક્તોથી આપ સેવિત છે. એટલે મહાપ્રભુજી છે કોઈને બધાય ભક્તોના ભયને દૂર કરતા હતા. એમ કોઈને ડરાવતા નહોતા અત્યારની જેમ. હા, અપરાધ થઈ જશે, ઓયલું નથી કર્યું, આ નથી કર્યું, તો એવું ડરાવતા નહોતા. એમ જે રીતે ભક્ત સેવા કરતો હતો એને મહાપ્રભુજી એની પરિસ્થિતિ, એની શારીરિક, પારિવારિક, આર્થિક, માનસિક બધી જ પરિસ્થિતિઓને જોઈને જે રીતે ભગવત સેવામાં પરાયણ થાય એ રીતે મહાપ્રભુજી એને ભગવત સેવામાં પ્રવૃત્ત કરતા હતા. અને એટલી સહજ ને સરળ સેવા છે. એ જે સીડીમાં તમે 3 ટ્રેક સાંભળ્યા ને, કેટલી સરળ સહજ, કેવી વ્રજભક્ત. એમાં યોગેશભાઈએ પ્રશ્ન કર્યો કેવી વ્રજભક્તોએ તો કેટલી સહજતાથી સેવા કરી. અને અત્યારે તો આ કેટલી બધી સાધનો ને ઓયલું શુદ્ધિ ને આચાર ને વર્ણાશ્રમ ને કેટલી બધી બાબાએ બહુ સરસ સમજાવ્યું.
તમે સાંભળ્યા હશે એ ટ્રેક કે ભાઈ સેવા એટલી સરળ ને સહજ છે, પણ એને એટલી બધી કોમ્પ્લિકેટેડ બનાવી દીધી એમ. શા માટે? તો કે હવેલીનો ધંધો બંધ ન થાય એટલે કે એને એટલી બધી કોમ્પ્લિકેટેડ બને એટલે બધા ત્યાં આવશે એમ. 2 ભંડાર જોહે, 3 ચૂલા જોશે, પછી એટલો આચાર ભાડો જોશે, કૂવો જોશે, ઓયલું જોશે, એટલી બધી સાધનોની ભરમાર કરી દીધી કે પછી ઓલો એટલું સાંભળે ને ત્યાં જ ભાગી જાય. કોઈ સેવા કરવા માટે પ્રવૃત્ત થાય નહીં. પણ હકીકતમાં ભૂખ્યા ભીતરિયાઓ એટલું જ ખવડાવતા. ભજીયા આમ થતા હોય ને, ભજીયા આમ ખાતા જતા હોય. વૈષ્ણવ કોઈ જૂઠણ ન ધરે. વૈષ્ણવ કોઈ દિવસ ઠાકોરજીને જૂઠણ ન ધરે. હવેલીઓમાં તો જો મુખ્ય ભીતરિયાઓ જૂઠણ જ આરખતા હોય. હકીકત છે હોય. એ તો સ્વાભાવિક છે ને કે પગારદાર નોકર ને કઈ થોડી પડી એને કઈ પ્રેમ નાથ દ્વારાની અંદર બાવા કહેતા કે ઓલા જલઘરિયા હોય, ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરતા જલ ભરે, ઘરે આવીને કંઠી કાઢીને ખીતી ટીંગાડી દે. ડ્યુટીમાં જવાનું હોય તે પાછી પહેરી દે કે અમારો તો એ કે એ બ્રાહ્મણો છે, તો બ્રાહ્મણ અમારા ઈષ્ટદેવ તો મહાદેવજી છે. લેખકારજી એમ કહે છે કે એ રીતે શ્રી મહાપ્રભુજી આસુરો અને કાલાદિ વગેરેના ભયને દૂર કરવાવાળા હોવાથી પતિ છે, રક્ષક છે. અને એતાદૃશ પતિ સર્વદા સેવી આવે. અને આવા જે પતિ છે, રક્ષક છે, આસુરો વગેરેથી રક્ષણ કરે છે અને કાલ વગેરેના ભયને પણ શ્રી મહાપ્રભુજી દૂર કરે છે. એ હંમેશા આપ સેવનીય છે. એટલા માટે આગળનું નામ આવે છે ભક્ત સેવિતા. શ્રી મહાપ્રભુજી ભક્તોથી સેવાયેલા છે. તાદૃશ ભક્તે હે સર્વદા સેવિતા. તાદૃશ ભક્તે એટલે એવા તેવા ભક્તોથી. કેવા ભક્તો? કે જે નિર્ભય બનેલા છે, નિર્ભય રમણ કરવાવાળા ભક્તો, એનાથી મહાપ્રભુજી સેવિત છે. એટલે હરેક ભક્તને મહાપ્રભુજી નિર્ભય બનાવવા માગે છે. આ રહસ્ય સમજો પુષ્ટિ માર્ગનો. નિર્ભય રમણ જ મહાપ્રભુજી આપણને કરાવવા માગે. આપણી જે સેવા છે ભગવત સેવામાં નિર્ભય રમણ થવું જોઈએ. તમે નિર્ભય રમણ ન કરો, સંશયવાળું રમણ કરો તો સંશય આત્મા વિનશ્યતિ. અજ્ઞશ્ચ અશ્રદ્ધ દાનશ્ચ સંશય આત્મા વિનશ્યતિ. તો આવું નિર્ભય મહાપ્રભુજી આપણને બતાવ્યા છે, બનાવ્યા છે કે ભાઈ ભક્ત ક્યારેક એવા માયકાંગલો ન હોવો જોઈએ કોઈ ગુઠ્ઠા ભણાવી જાય તો એમ મંડે કરવા. એનું નિર્ભય રમણ નહીં થાય ને. ઓહો જારીજી આમ ધરવાને બદલે આમ ધરી દીધા, આ અપરાધ કરી દીધો, એનું નિર્ભય રમણ થવા જ ન દે. અને મહાપ્રભુજીની પહેલી શરત આ છે, સેવામાં ભક્ત નિર્ભય રમણ કરતો હોવો જોઈએ. નિર્ભયતાથી ભગવત સેવા, ભગવત કથા, ભગવત ગુણગાન, એનું જીવન નિર્ભય હોવું જોઈએ. એમ નિર્ભય બનાવવા માગે છે મહાપ્રભુજી. એમ કોઈ પણ તમે ભગવદીઓના પ્રસંગમાં જુઓ નિર્ભયતાથી જવાબ આપી દેતા. શા માટે? મહાપ્રભુજીને નિર્ભય બનાવ્યા હતા. અને એવું નિર્ભય રમણ મહાપ્રભુજી એને કરાવ્યું હતું. 84-252 આપણે પ્રસંગ વાંચીએ તો બધી કન્ડિશનમાં સેવાનો ભાવ ખંડિત નથી થવા દીધો મહાપ્રભુજી. એમ વધાર્યો છે, નિર્ભય રમણ કરાવ્યું છે. એમ એની ભગવત સેવામાં ક્યાંય એને એવું નથી કીધું કે આ રીતે તમે કરશો તો અપરાધ થઈ જશે, કૂવો નથી, 3 ચૂલા નથી તો તમે સેવા કરી જ ન શકો. એવું કોઈ પ્રસંગ આપણને જોવા ન મળે. જેની જેવી પરિસ્થિતિ છે એમાં મહાપ્રભુજી એને સેવા કરતા બનાવ્યા છે. હા, બાજરીના દાણાથી ની ભગવત સેવા થઈ શકે. છોલાથી ની કરીશ પદ્મનાભદાસજી. તો નિર્ભય રમણ હતું એનું. મહાપ્રભુજી ત્યાંથી આવે સામગ્રી તો એને કહી દીધું કે ભાઈ કેટલું નિર્ભય રમણ હશે સેવામાં. જુઓ તમે, રજોબાઈને કીધું કે ભાઈ મહાપ્રભુજીએ કે લક્ષ્મણ ભટ્ટજીનું શ્રાદ્ધ હતું તો કે ઘી આપ. જોજો કે ભાઈ ઘી આપ, તો ઘી તમારા ઘરમાં નથી. રજોબાઈ સાવ અભળો. એણે એમ કીધું આચાર્યજીને કે ઘી તમારા ઘર, તો મહાપ્રભુજી કે ભાઈ અમારા ઘરમાં મારા ઠાકોરજી માટે છે. હા, તો કેટલું નિર્ભય રમણ છે. વાર્તા પ્રસંગ વાંચીએ તો આપણને રોમાંચ થઈ જાય. તો એવું નિર્ભય રમણ મહાપ્રભુજી અહીંયા કરાવ્યું. એટલે કીધું તાદૃશ ભક્તે. તાદૃશ ભક્ત એટલે કેવા? જેનો કાલ આદિનો ભય દૂર થઈ ગયો છે, આસુર વગેરેના ભય દૂર થઈ ગયા છે, એવા ભક્તોથી આપ સેવાયેલા છે. એવા ભક્તો સર્વદા, એવા ભક્તોથી આપ સેવાયેલા, નિર્ભય ભક્તોથી.
એટલે નિર્ભય રમણ મહાપ્રભુજી, આ નિર્ભય રમણ જો કે સુબોધનીજીમાં મહાપ્રભુજી વિસ્તારથી સમજાવ્યું કે ભાઈ ભગવાન નિર્ભય રમણ કરે છે. હરેક ભક્તોને પણ મહાપ્રભુજી એવા જ બનાવ્યા છે, નિર્ભય રમણ કરે હંમેશા સેવા કથામાં. તમે માનો કે એવી ગિલ્ટી ફીલથી સેવા કરતા હોય તો નિર્ભય રમણ નથી. અપરાધ બોધથી એટલા પીડાતા હોય, ગિલ્ટી ફીલ કરતા હોય કે આ શું થઈ ગયું, કેટલાય પીડાઈને મરી જાય બિચારા. એનું કારણ મહાપ્રભુજીથી દૂર છે એટલા માટે, બીજું કાંઈ નથી. મહાપ્રભુજીની નજીક જાય તો નિર્ભય રમણ થાય ને. એટલે સેવા કેટલી સરળ છે, કેટલી સહજ છે, આ વાત સમજે તો એને નિર્ભય રમણ થાય. બાકી એને અપરાધ બોધથી જ પીડાતા રહે તો કોઈ દિવસ નિર્ભય રમણ ન કરી શકે સેવામાં. એટલે અહીંયા વલ્લભજી કહે છે કે તાદૃશ ભક્ત હે સર્વદા સેવિતા. જે નિર્ભય રમણ કરવાવાળા ભક્તો છે એનાથી મહાપ્રભુજી હંમેશાને માટે સેવાયેલા છે. એટલે સેવાની અંદર નિર્ભય રમણ અતિ આવશ્યક છે. નિર્ભયતા બહુ જરૂરી છે, અને નિર્ભયતા આવશે મહાપ્રભુજીની વાણીથી. બાકી કોઈ સાધનોથી નિર્ભયતા નહીં આવે. જ્યાં સુધી આપણે મહાપ્રભુજીને ન પકડીએ ત્યાં સુધી કોઈ દિવસ ભગવત સેવા કથામાં નિર્ભય રમણ ન થઈ શકે. એટલે વલ્લભજી કહે છે કે તાદૃશ ભક્ત હે, એવા ભક્તોથી, જે નિર્ભય રમણ કરવાવાળા ભક્તો છે એનાથી આપ સર્વદા સેવિત છે, સેવાયેલા છે. એ લેખકાર વલ્લભજી. હવે આવે છે વદનાનલદાસ. વદનાનલદાસ એ વાત આ ભક્ત સેવિત નામને સમજાવતા કહે છે કે એવમ બહિર અંતર દોષ રહિતે હે સ્વયં સેવિતો ભવતી ઇતિ આહુ ભક્ત સેવિત. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે, આગળનું નામ હતું ને રોષ દ્રગપાત સંપૃષ્ટ, તો કે બહારના જે શત્રુ કયા, કામાદયો, જે કીધું ને કે કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય, અને બહારના અને જે આપણને ભગવત સેવામાં ઉપયોગી છે એને મહાપ્રભુજી દૂર નથી કરતા, એનો દાહ નથી કરતા. પણ ભીતરના જે શત્રુ છે કામ ક્રોધ લોભ મોહ, અને બહારના જે ભગવાનની ભક્તિમાં બાધારૂપ છે, તો બે એને દૂર કરે છે મહાપ્રભુજી. તો એવમ બહિર અંતર દોષ રહિતે સ્વયં સેવિતો ભવતી ઇતિ આહુ ભક્ત સેવિત. એટલે જે અંદર અને બહારના દોષથી રહિત છે એવા ભક્તોથી શ્રી મહાપ્રભુજી સેવાયેલા છે. જે નિર્ભય રમણ કરવાવાળા છે, આગળ કીધું, તો જે અંદર અને બહારના દોષથી રહિત છે એવા જે ભક્તો છે એનાથી શ્રી મહાપ્રભુજી સેવાયેલા છે. ભક્ત સેવિત ઇતિ એતેન સેવાયાઃ મુખ્ય ફલત્વમ ઉક્તમ. અને એતેન સેવાયાઃ મુખ્ય ફલ, અને સેવા જ મુખ્ય ફલ છે. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. એટલે ભગવાનની સેવા જ એ મુખ્ય ફલ છે. મહાપ્રભુજીની સેવા, ઠાકોરજીની સેવા જ મુખ્ય ફલ છે. એ વાત અહીંયા વદનાનલદાસજીએ સમજાવી છે. એટલે બહિર અંતર દોષ રહિત સ્વયં સેવિતો ભવતી ઇતિ આહુ. જે બહિર અંતર દોષથી રહિત છે એવાથી શ્રી મહાપ્રભુજી સેવાયેલા છે. એતેન સેવાયાઃ મુખ્ય ફલત્વમ ઉક્તમ. અને સેવા જ મુખ્ય ફલ છે. એમાં અહીંયા વદનાનલદાસ શ્રી વલ્લભજી કહે છે કે શ્રી મહાપ્રભુજીની સેવા, ઠાકોરજીની સેવા જ મુખ્ય ફલ છે. તો એવા ભક્તોથી આપ સેવાયેલા છે, ભક્ત સેવિત. આ રીતે આપણી 6 ટીકા અહીંયા સારી રીતે સંપન્ન થઈ. ત્યાર પછી આ કીર્તનમાં જે રીતે શ્રી ગોવિંદાસજી આ વાત આપણને સમજાવી છે, ભક્ત સેવિત, એને આપણે લઈ લે. ગોવિંદાસજી કહે છે કે ભક્ત સેવિત હું કૈસે કરી ભક્ત સેવિત પદ પાવું. ગોવિંદાસજી કીર્તનમાં કૈસે કરી ભક્ત સેવિત પદ પાવું, હું કેવી રીતના ભક્ત સેવિત એવા શ્રી મહાપ્રભુજીના ચરણ કમળને પ્રાપ્ત કરું. હું
કૈસે કરી ભક્ત સેવિત પદ પાવું. એટલે હું કેવી રીતના શ્રી આચાર્યજી મહાપ્રભુ જે ભક્ત સેવિત છે એના ચરણ કમળની પ્રાપ્તિ કરું. ભક્તો દ્વારા સેવિત એવા શ્રી મહાપ્રભુજી એને પ્રાપ્ત કરવા માટે પહેલા ભક્તિ જોઈએ ને મહાપ્રભુજીમાં. કારણ કે ભક્તોથી સેવિત હોય તો આપણે ભક્ત જ ન હોય તો પછી મહાપ્રભુજીની સેવા કેવી રીતના થઈ શકે. એટલે ભક્ત સેવિત પહેલાં આપણે ભક્ત બનીએ. કારણ કે ભક્તોથી સેવાયેલા છે ને મહાપ્રભુજી. આપણે ભક્ત જ ન હોઈએ તો કેવી રીતના મહાપ્રભુજીની સેવા પ્રાપ્ત થાય. તો ભક્ત બનવા માટે પહેલાં મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન પહેલી વાત. જો મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરતા હોઈએ તો આપણે ભક્ત છીએ ને તો એનાથી મહાપ્રભુજી સેવાયેલા છે. ભગવાન પણ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત વગેરેમાં કહે છે કે ભક્તિ અહમ એકમ ગ્રાહ્ય, હું ભક્તિથી જ પ્રાપ્ત થાઉં છું. એમ શ્રી મહાપ્રભુજી પણ ભક્ત સેવિત છે. બીજા કોઈ એની સેવા કરી શકવા માટે સમર્થ નથી. એમ ભક્ત સેવિત ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય. જેવી રીતના ગજેન્દ્રની ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા એમ શ્રી મહાપ્રભુજી પણ ભક્તોથી સેવાયેલા છે. ઠાકોરજી પણ ભક્તિથી જ લભ્ય છે. એમ શ્રી મહાપ્રભુજીમાં જો આપણને ભક્તિ હોય, ઠાકોરજીમાં આપણને ભક્તિ હોય તો એનાથી આપણને એની સેવા પ્રાપ્ત થઈ શકે. કારણ કે ભક્ત વગર એ સેવિત નથી બનતા. એમ જે અભક્ત છે એના સેવિત નથી બનતા. એટલે ગોવિંદાસજી કહે છે કે હું કૈસે કરી ભક્ત સેવિત પદ પાવું. એટલે હું કેવી રીતના મહાપ્રભુજીના જે ભક્ત સેવિત છે એના ચરણ કમળને પ્રાપ્ત કરું. સર્વસ્વ સમર્પણ કરી કે કેવી રીતના, તો આગળ કહે છે કે સર્વસ્વ સમર્પણ કરી કે લેહો તિહારો શરણ હો જાઉં. એટલે મારું સર્વસ્વ સમર્પણ પૂર્વક મહાપ્રભુજીને શરણે જ આવે. એટલે બે વાત અહીંયા બતાવી. જોજો, ભક્તિનું રો મટીરિયલ. ભક્તિ કેમાંથી બની? બાલબોધમાં મહાપ્રભુજીએ સમજાવ્યું તદીયત્વ અને તદાશ્રય. શરણ જાવું એનાથી તદાશ્રય બતાવ્યો છે અને સમર્પણથી, સર્વસ્વ સમર્પણથી તદીયત્વ બતાવ્યું. જો ભક્તિ બની છે આ બે પદાર્થથી, એક સમર્પણ અને એક શરણાગતિ. એટલે શ્રી ગોવિંદાસજી કહે છે કે સર્વસ્વ સમર્પણ કરી કે લેહો તિહારો શરણ હો જાવું. એમ જ છે ને એમાં હા. તો સર્વસ્વનું સમર્પણ એટલે તદીયત્વ અને શરણ જાવું એટલે શરણાગતિ એટલે તદાશ્રય. આ બેથી ભક્તિ બને, તદીયત્વ અને તદાશ્રય. એટલે તદીયત્વ સમર્પણથી સેવા આવે છે અને શરણાગતિથી મહાત્મ્ય જ્ઞાન આવે છે. એ રીતે પણ આને સમજી શકીએ કે સમર્પણથી સેવા, પ્રેમપૂર્વકની સેવા આવે અને શરણાગતિથી, કારણ કે શરણે આપણે કોને થાય? જેનું મહાત્મ્ય આપણને જાણીએ. એમ તો મહાત્મ્ય જ્ઞાનથી શરણાગતિ, જેનું આપણે મહાત્મ્ય જાણીએ, પ્રભુનું મહાત્મ્ય જાણીએ આપણે, તો આપણને પ્રભુની શરણે જવાની ઈચ્છા થાય ને. એમ અને જેના પ્રત્યે આપણને સ્નેહ હોય એના પ્રત્યે આપણે સમર્પિત થાય. જેના પ્રત્યે આપણને સ્નેહ નથી એના પ્રત્યે આપણે સમર્પિત નથી થતા. એમ જેના પ્રત્યે આપણને સ્નેહ છે એને કેવું ન પડે કે આના પ્રત્યે તારે સમર્પિત થવું જોઈએ, થઈ જ ગયા હોય જેના પ્રત્યે પ્રેમ છે. તો એ રીતે અહીંયા મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સ્નેહ, એ પણ આપણે સમજી શકીએ. ભક્તિ મહાત્મ્ય જ્ઞાનપૂર્વક એટલે સમર્પણથી પ્રેમપૂર્વકની સેવા અને શરણાગતિથી મહાત્મ્ય. એમ તો સર્વસ્વ સમર્પણ કરી કે લેહો તિહારો શરણ હો જાઉં ઓર ઉપાય કછું સૂજત નાહી કહા દિન વૃથા ગમાવું. એટલે બીજો કોઈ ઉપાય નથી. એમ શ્રી મહાપ્રભુજીને પ્રાપ્ત કરવાનો બીજો કોઈ ઉપાય નથી. આ જ ઉપાય છે ભક્ત સેવિતા. ભક્તિથી જ મહાપ્રભુજી લભ્ય છે, ઠાકોરજી લભ્ય છે. બીજો કોઈ ઉપાય નથી ભગવાનને કે મહાપ્રભુજીને પ્રાપ્ત કરવાનો. પછી વૃથા દિવસો ખોવાની વાત છે. બીજી બધી વાત છે ભક્તિ સિવાયની. હા, એ જ ઉપાય છે. તો ઓર ઉપાય કછું સૂજત ના, આ જ ઉપાય સૂજે છે, સર્વસ્વનું સમર્પણ અને શરણાગતિ. બીજો કોઈ ઉપાય નથી. એમ શ્રી મહાપ્રભુજીને શરણે જવાનો, એના ભક્તિ પ્રગટ કરવાનો,
કે ઠાકોરજીમાં ભક્તિ પ્રગટ કરવાનો. ઓર ઉપાય કછું સુજત નહીં, કહા દિન વૃથા ગુમાવું. એમ એટલે ભક્તિ સિવાય કોઈ પણ સાધન કરવું એમાં ટાઈમ વેસ્ટેજ ઓફ ટાઈમ છે, બીજું કંઈ નથી. એમ બીજા બધા જે સાધનો છે કે બીજા બધા માર્ગો છે, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, યોગ માર્ગ, ઉપાસના માર્ગ, એમાં શું છે? એમાં તો આ વૃથા દિન ગુમાવવા જેવી વાત છે. એટલે મહાપ્રભુજીનું આગળ નામ આવશે ઉપાસનાદિ માર્ગાથી મુગ્ધ મોહ નિવારક. પુરુષોત્તમ જોશીના પ્રસંગમાં આવે કે ભાઈ કર્મ માર્ગ બળો કે જ્ઞાન માર્ગ. મહાપ્રભુજીએ કીધું ને કે જેના મનમાં જે જાકે મન જો માર્ગ આવે વો બળો, પણ બળો તો ભક્તિ માર્ગ કે જામે જીવ કૃતાર્થ હોવે. તો અહીંયા એ વાત કહી છે કે ઓર ઉપાય કછું સુજત નહીં, કહા દિન વૃથા ગુમાવો. એમ એટલે ઉપાય આ જ છે, સમર્પણ અને શરણાગતિ, એટલે સેવા અને કથા મહાત્મ્ય. તો એ રીતે બીજી જગ્યાએ બીજા સાધનો કરવા એમાં સમય ગુમાવવા જેવી વાત છે. તિહારે સેવા કથા કરો સુનો સબ પ્રપંચ વિસરાવ. હવે જો ઉપર સમર્પણ આવ્યું, ભક્તિ આવી, નીચે નિરોધ આવ્યો કે સેવા અને કથા નિરોધમાં ખીલવી જોઈએ, સમર્પણ સેવામાં ખીલવું જોઈએ, સેવા આપણી નિરોધમાં ખીલવી જોઈએ. આખી કન્ટિન્યુટી ઉત્તરોત્તર વિકાસ છે કે ભાઈ આપણું સર્વસ્વનું સમર્પણ પ્રભુને કરીએ, એ સેવામાં ખીલવું જોઈએ. ખાલી સમર્પણ કરવાથી કામ નહીં ચાલે. સમર્પણ આપણું સેવામાં ખીલે, સેવા આપણી ભક્તિમાં ખીલે. સમજો આ રહસ્ય, સેવા આપણી ભક્તિમાં ખીલવી જોઈએ અને ભક્તિ આપણી નિરોધમાં ખીલે. એ અહીંયા ગોવિંદદાસજીએ સમજાવ્યું કે તિહારી સેવા કથા કરો અને સેવા કથા કરતાં કરતાં સબ પ્રપંચ વિસરાવો, એટલે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. તો આ રીતે આપની હું સેવા અને કથામાં તત્પર રહું અને એનાથી પ્રપંચને ભૂલી અને હું આમનામાં આસક્ત થાવ. તો સબ પ્રપંચ વિસરાવો, એને આપણે ફલ નિરોધી કહી શકીએ. ઉપર જે સર્વસ્વ સમર્પણ, શરણાગતિ વગેરે ઠાકોરજીને થવું એ સાધન નિરોધ છે. સેવા કથા અને સેવા કથા કરતાં કરતાં પ્રપંચને ભૂલી અને ભગવદ આસક્ત થઈ જવું એ ફલ નિરોધ છે. તો એ વાત અહીંયા સમજાવે છે કે તિહારી સેવા કથા કરો સુનો સબ પ્રપંચ વિસરાવું. તો જો સેવા કથા ક્યાં ખીલી? નિરોધમાં. પ્રપંચ વિસરાવનો મતલબ પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિરૂપ નિરોધ. એમ તો એ સેવા કથા આપણી નિરોધમાં ખીલશે. ક્યારે ખીલશે? કે જ્યારે આપણે સેવા વખતે સેવા અને અનુસરમાં કથા. એમ ભાગવતાર્થ નિબંધમાં મહાપ્રભુજી કહે છે પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તત. એનું ચક્ર ચાલવા લાગશે સેવા અને કથાનું, તો એ આપણી ભક્તિ છે એ નિરોધ અવસ્થામાં ખીલી જશે. એમ પછી આગળ ગોવિંદદાસજી કહે છે એટલે ઉપર જે વાત બતાવી છે ને, સમજો સમર્પણ, શરણાગતિ, સેવા અને કથા. પછી આગળ આવ્યો પ્રપંચ ભૂલાવો એટલે નિરોધ. સ્ટેપ બાય સ્ટેપ એ આખી કક્ષાને વિકસિત કરવાની વાત છે. સમર્પણ, શરણાગતિ, સમર્પણ, સેવા, સેવા કથા અને પછી નિરોધ. તો સેવા કથાનું જ્યારે સાયકલ ચાલવા માંડ્યું ત્યારે ભક્તિ આપણી નિરોધાવસ્થામાં ખીલી જશે. પછી આગળ કહે છે કે કામ, ક્રોધ, લોભ, મોદ, લોભ, મોહ, મદ, મત્સર તાકે ઢીંગ નહીં જાવ. ઢીંગ એટલે સાથે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ જે બધા દુર્ગુણો છે એને હું આપની ભગવત ભજનમાં વચ્ચે ન લાવું, એમ સાથે ન લાવું. મારા પર્સનલ જીવનમાં ભલે હોય, હશે દરેક માણસમાં. આગળ વલ્લભજી કીધું કે હશે તો આપણે ભગવત સેવામાં ઉપયોગ કરશું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર જે ભગવત ભજનમાં ઉપયોગી હશે એને મહાપ્રભુજી દાહ કરતા નથી, એને દગ્ધ નથી કરતા. પણ ભગવત ભજનમાં જે બાધારૂપ છે એને મહાપ્રભુજી સંપલુષ્ટ કરી દે છે, સારી રીતે દગ્ધ કરી દે છે. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય
તાકે ઢીંગ નહીં આવું. એટલે આપણે શરણે આવું, આપણી ભક્તિ કરું, પણ આ બધાને છોડીને. એટલે આપણી કમસે કમ આપણી ભક્તિ કોઈ કામથી, ક્રોધ વસાત કે લોભ વસાત કે એવી રીતે ભક્તિ કરવી તામસ ભક્તિ છે. જે તૃતીય સ્કંદમાં કીધી ને, ક્રોધ વગેરેથી ભક્તિ કરવા વાળા જે છે એ તામસ ભક્તિ છે. વિષયોની કામનાથી કરવા વાળી ભક્તિ છે એ રાજસ છે. પછી આત્મોદ્ધાર, પાપ ક્ષય કરવા માટે ભક્તિ કરવામાં આવે, પાપને દૂર કરવા માટે, એ સાત્વિક છે, અંતઃકરણની શુદ્ધિ માટે. તો એ આ બધા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર, તાકે ઢીંગ નહીં જવું, એટલે એને સાથે ન લાવું. એ ભક્તિની અંદર કમસે કમ એને હું સાથે નહીં લાવું. અને ભગવત સેવામાં ઉપયોગી છે એનો તો કોઈ પ્રશ્ન છે નહીં. એટલે આ બધાને હું છોડું. હરેક ટીકાકારે જો આ વાત સમજાવી ને, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર, ગોવિંદાસજીએ પહેલા જ સમજાવી દીધી કીર્તનમાં. એટલે એ બધાને હું ભક્તિની અંદર વચ્ચે ન લાવું એમ. એટલે ભક્તિ નિરુપધિક ભાવથી થવી જોઈએ એમ. કોઈ કામથી, ક્રોધથી, લોભથી, મોહથી, એવા કોઈ દુર્ગુણોથી નહીં એમ. એટલે આપણા જીવનમાં હશે કામ, ક્રોધ, લોભ, મોહ હશે તો હશે, પણ ભક્તિની અંદર વચ્ચે એને ના લઈ આવું. હા, આગળ કહે છે, ચિત્ત મેં ચિંતન કરો તિહારે હી ગુણ ગાવ. ચિત્તમાં હંમેશા આપનું જ ચિંતન કરું, પ્રભુનું જ ચિંતન કરું, શ્રી મહાપ્રભુજીનું જ ચિંતન કરું. ઓર ચિત્ત મેં ચિંતન કરો તુમ્હારો, શું છે? ચિત્ત મેં ચિંતન કરો તુમ્હારો તિહારે હી ગુણ ગાવ. હા, ચિત્તમાં આપનું જ હંમેશા હું ઠાકોરજીનું જ ચિંતન કરું અને આપના જ ગુણગાન હંમેશા ગાતો રહું. એટલે એમાં જ હું નિમગ્ન રહું, હંમેશા આપનું ચિંતન કરવામાં, આપના જ ગુણો ગાવામાં. આપની જે સ્તુતિ છે, સર્વોત્તમ સ્તોત્ર, વલ્ભાષ્ટક, શ્રુત કૃષ્ણ પ્રેમામૃત, કીર્તનો છે આચાર્યજીના સ્વરૂપ વર્ણન, નામ, રૂપ, ગુણ વર્ણનના, એ રીતે ઠાકોરજીના પણ નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રો, એનું ચિંતન હંમેશા આપણે કરીએ, એના જ ગુણગાનમાં નિમગ્ન રહે. કાલ વ્યાલ ડર ઉપજત ભારી, નિર્ભય પદ ઉર લાવ. આ કાલ રૂપી જે વ્યાલ છે, વ્યાલ એટલે સર્પ, અજગર, વ્યાલ, એનાથી બહુ ડર લાગે એમ. પણ એનો ડર ક્યાં સુધી રહે? જ્યાં સુધી મહાપ્રભુજીના ચરણારવિંદ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. મહાપ્રભુજીમાં નિષ્ઠા ન હોય ત્યાં સુધી ભય લાગે, પછી ન લાગે. એટલે અહીં કહે છે કે કાલ વ્યાલ ડર ઉપજત ભારી, નિર્ભય પદ ઉર લાવું. પણ આપણા જે ચરણ કમળ છે એને મારા હૃદયમાં પધરાવી અને નિર્ભયતા પ્રાપ્ત થઈ જાય છે. પછી એને કાલ વ્યાલનો, કાલરૂપી સર્પનો, અઘોઘ તમસાવૃતંગ કલિભુજંગ માસાદિતમ જગત વિષય સાગરે પતિતમ અશ્વધર્મે, એવો જે ડર છે કાલ વ્યાલનો, કાલરૂપી વ્યાલનો, એ દૂર થઈ જાય છે. કેવી રીતના? તો કે આપના ચરણ કમળ છે એ નિર્ભયતાને પ્રાપ્ત કરાવે છે. નિર્ભય પદ ઉર લાવું. તો જ્યારે મહાપ્રભુજીના ચરણ કમળને હૃદયમાં પધરાવી લીધા પછી એને કોઈ જાતનો ડર, કાલ વગેરેનો ડર રહેતો નથી એમ. એટલે કાલરૂપી જે સર્પ છે એનો એને ડર નથી લાગતો. એટલે શ્રી ગુસાઈજીએ કીધું ને, કલિશ તૃણમિવે તુચ્છીકૃત, એમાં કે જેને શ્રી મહાપ્રભુજીના યદંગ્રી નખમંડલ પ્રસુત વારી પિયુષ યુગ વરાંગ હૃદય કલિશ તૃણમિવે તુચ્છીકૃત, જેને મહાપ્રભુજીના ચરણારવિંદને, એના જે વારી છે એને હૃદય ઉપર અને મસ્તક ઉપર ધારણ કર્યું છે, એ આ કાલરૂપી વ્યાલને તૃણમિવે તુચ્છીકૃત, કે એના માટે એક ક્ષુદ્ર બની જાય છે. અને વિજાધિપતિ રિંદિરા પ્રભૃતિ મૃગ્ય પાદાંબુજો ક્ષણેન પરિતોષિતસ તદનુગત્વમ એવાસ્તુ મેં. તો એવા મહાપ્રભુજીના ચરણ કમળ જે છે એનો હું દાસ બની જાઉં એમ. એ જ વાત અહીંયા કરે છે ગોવિંદાજી કે કાલ વ્યાલ ડર ઉપજત ભારી. એટલે આખી દુનિયાને કાલનો ડર છે, પણ નિર્ભય પદ ઉર લાવ. જ્યારે મહાપ્રભુજીના ચરણ કમળને હૃદયમાં પધરાવી લીધા પછી નિર્ભય થઈ જાય, એને પછી કોઈ જાતનો ડર નથી રહેતો.
એક વખત શ્રી મહાપ્રભુજીના અને ઠાકોરજીના ચરણ કમળને આપણે સેવા કરીએ, એના હૃદયમાં પધરાવી લઈએ, પછી એને કોઈ જાતનો ડર નથી રહેતો, એમ ગોવિંદાસજી કહે છે. એવા મહાપ્રભુજી ભક્તોથી સેવિત છે. કરત કરત ગોવિંદ કર જોર બિનતી તવ પ્રસાદ હો પાવ. એટલે ગોવિંદાસજી કહે છે કે ભાઈ હું આપને હાથ જોડીને, કર જોડીને વિનંતી કરું છું. શું વિનંતી કરું છું? કે તવ પ્રસાદ, બસ આપની કૃપા મારી ઉપર બની રહે. પ્રસાદ એટલે કૃપા. ગોવિંદાસજી હાથ જોડીને એ જ વિનંતી કરે છે કે ભાઈ આપનો કૃપા પ્રસાદ મને પ્રાપ્ત થાવ. એમ આપ ભક્ત સેવિત છો, તો આપ સર્વસમર્થ છો, પતિ છો, રક્ષક છો, આગળ આપણે જોઈ ગયા. તો આપ ભક્ત વત્સલ છે, ભક્તોને નિર્ભય બનાવે છે, અને રોષ દ્રષ્ટિથી ભક્તના દ્વેષીઓને પણ આપ દગ્ધ કરી દે છે. તેથી ભક્તોને આપની સેવાની ખૂબ આતુરતા છે, તેથી આપ ભક્તોથી સેવાયેલા છે. તો આપ મારી પણ એટલી વિનંતી છે કે મને પણ એવો આપનો કૃપા પ્રસાદ પ્રાપ્ત થાવ. એમ એટલે કરત ગોવિંદ કર જોરી વિનંતી તવ પ્રસાદ હું પાવું. કર જોરીને ગોવિંદાસજી વિનંતી કરે કે ભાઈ એવો કૃપા પ્રસાદ મને પણ પ્રાપ્ત થાય, હું પણ આપની સેવા કરી શકું. એમ ભક્ત સેવિત પદ પાવું, એટલે મને પણ આપના ચરણ કમળની, જે ભક્તોથી સેવાયેલા આપના ચરણ કમળ છે, એ મને પણ પ્રાપ્ત થાવ. એવી છેલ્લે વિનંતી કરે છે ગોવિંદાસજી કે એવે ચરણ કમળનો પ્રસાદ, કૃપા પ્રસાદ મને પણ પ્રાપ્ત થાવ. હું કૈસે કરી ભક્ત સેવિત પદ પાવું. તો આ રીતે આપણું આ ગોવિંદાસજીનું પદ અહીંયા સમાપન થાય છે. ભક્ત સેવિત ચરિત્રમાં પણ બહુ સુંદર ચિત્ર આમાં આપ્યા છે. સચિત્રની અંદર ભક્ત સેવિત જે નામ છે, એમાં 35મું નામ જે છે એની અંદર ભક્ત સેવિતા. બહુ સરસ પ્રસંગ આપ્યો છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પોતાના ભક્તોને કેવલ પ્રિય છે એટલું જ નહીં, પણ ભક્તો દ્વારા નિરંતર સેવિત પણ છે. તો આપ શ્રી ભક્તોને સર્વ ભયોથી મુક્ત કરવાવાળા છે એવું સમજીને સ્વકીયજનો હર્ષપૂર્વક આપની સેવા કરે. જે ગોકુલનાથજીએ ટીકામાં કીધું ને, એ અહીંયા એને ટાઈકુસ કે આપ શ્રી ભક્તોને સર્વ ભયથી મુક્ત કરવાવાળા છે એવું સમજીને સ્વીજનો હર્ષપૂર્વક આપની સેવા કરે છે. મહાવન્ય ક્ષત્રાણીને આપની સેવાનો મનોરથ થયો. એટલે ક્ષત્રાણીએ પોતાના મનોરથ આપશ્રીને જણાવ્યો ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ એક વસ્ત્ર ઉપર પોતાના ચરણારવિંદ કુમકુમથી છાપી અને પધરાવી આપ્યા. ક્ષત્રાણીએ ભગવત સ્વરૂપ જેવી જ નિષ્ઠાથી આ ચરણારવિંદની સેવા કરી. આ ક્ષત્રાણી શ્રી ઠાકોરજીની સેવાને સાધન સેવાને, આચાર્યજીની સેવાને ફલ સેવા માનતી એનો ભાવ છે એવો. તો આચાર્યજી એને ફલાત્મક અનુભવ પણ કરાવતા હતા. આ રીતે આપ ભક્તોથી સેવાયેલા છે. હે એ તો રજો ભાઈ, આ તો ત્યાં કીધું ને પછી ને એ જયારે જલ ભરવા જાય છે તો ઓલા 4 સ્વરૂપ આવે છે. એટલે સ્વરૂપ આવ્યા તો ઓલા સ્વરૂપ કે અમને ઘર લે ચાલ, તો એ કે ભાઈ હું પેલા મહાપ્રભુજીને પૂછી આવું. એ પૂછવા જઈશ પછી કે પધરાય. મહાપ્રભુજી રસ્તામાં આવે પધારે છે. લાડીલેશજી 4 સ્વરૂપો છે કંઈક, નવનીત પ્રિયાજી, એ 4 ભક્તો ઉપર એક પધરાવી દેશે. ગજન ધાવન ને એ બધાને તો 4 સ્વરૂપો એને મળ્યા. તો એ કે પેલા હું મહાપ્રભુજીને પૂછી આવું. એટલે એને એ ઠાકોરજીની સેવાની જેમ જ કરતા એમ. એટલે મહાપ્રભુજીમાં એને એવો પુરુષોત્તમ ભાવ હતો એમ. અહીં ઉપર કીધું કે ક્ષત્રાણીએ ભગવત સ્વરૂપ જેવી જ નિષ્ઠાથી આ ચરણારવિંદની સેવા કરી. જેમ ઠાકોરજીની સેવા કરે એમ એને મહાપ્રભુજીના ચરણારવિંદની સેવા એવી રીતના કરી. તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી મહાવનની ક્ષત્રાણીને પોતાની ચરણારવિંદની છાપ એને પધરાવી આપે છે. એટલે બધા ભક્તોથી મહાપ્રભુજી સેવાયેલા છે. બાદરાયણ દાસ છે એનો પ્રસંગ આગળ આવશે કે એ દ્વારકામાં શ્રી મહાપ્રભુજી બિરાઈ જા 11 મહિના સુધી એ બાદરાયણ દાસ અને એના પત્નીએ શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સેવા કરી એમ બધી. તો એ રીતે શ્રી મહાપ્રભુજી ભક્તોથી સેવાયેલા છે.
અવતાર દશામાં એ રીતે સેવાયેલા છે. અનવતાર દશામાં મહાપ્રભુજીના જે ગ્રંથો છે, મહાપ્રભુજીના જે નામનું તો વર્ણન છે, સાથે સાથે એમાં કર્તવ્ય ઉપદેશ છે, તત્વ ઉપદેશના નામ છે, લીલા ઉપદેશના નામ છે. બધું રહસ્ય સર્વોત્તમની અંદરથી આપણને મળે છે કે મહાપ્રભુજીનું નામ દ્વારા આપણને આપણો પુષ્ટિ ભક્તિ માર્ગના કર્તવ્ય ઉપદેશની પણ પ્રાપ્તિ થાય છે. તો સર્વોત્તમ સ્તોત્ર આદિથી મહાપ્રભુજીની સેવા કરતો રહીએ એમ પુરુષોત્તમજી કહે છે. તો મહાપ્રભુજીની સેવા એ જ છે, મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરવું, અત્યારે મહાપ્રભુજીની વાણીનું સ્વાધ્યાય કરવું, એ જ મહાપ્રભુજીની સર્વથી શ્રેષ્ઠ સેવા છે. પુરુષોત્તમજીના શબ્દોમાં આપણે સમજીએ તો આ રીતે આ ભક્તોથી સેવાયેલા છે. કીર્તનનું આપણે ગાન બાકી છે એને કરી લે, પછી આગળ સમાપન કરીએ. ગોવિંદાસજીને